તમારી પાસે જ આવતી હતી મમ્મી. કેમ મારી પાસે? તમે ક્યાં ગયા હતા? આજ તને નથી ખબર? આજ ચૈત્રી પૂનમ છે તો આપણે સુરાપુરા દાદાને ચોખા ન કરવાના હોય એટલે જ આવતી હતી કે હાલો ને હવે જાવું નથી. અને તો જઈને તો આવ્યા. હું જીજ્ઞા ગયા તા. તમે જઈ આવ્યા? જોઈ આવી. મમ્મી હર વખત તો મારા હાથે તમે આ સુરાપુરાની પૂજા કરાવો છો ને આજ વખતે તમે જીગુના હાથે કરાવી? હા તો તું ભૂલી ગઈ. હું દર વખતે જીજ્ઞાને જ લઈ જાઉં છું. હમણાં 2-3 વાર આથી તો. મમ્મી મને ખબર છે તમે એને શું કામ લઈ જાવ છો નહીં. મને કેમ? હંધી ખબર છે. શું કામ ને એ એવું આવશે ને તું એવું આવશે. એ નાની છે હું એને લઈ જાઉં ને એમાં શું થઈ ગયું? ના ના મમ્મી તમે ભેદભાવ કેટલો રાખો છો ને મને બધુંય દેખાય છે. આ જીગુ કરિયાવરમાં હંધી વસ્તુ લઈ આવી એટલે તમને એ વાલી લાગે છે એટલે તમે એને આગળ પડતી કરો છો અને મને ક્યાંય નથી લઈ જતા. હા એ તો ચોખી દેવા જેવી વાત છે. જો એ કરિયાવર લાવીશ એટલે હું એને સારી રીતે જ રાખું ને. અને તું શું લાવીશ તાર બાપની ઘરે? હે લાવીશો? એક હળી ગયેલા એક જોડી કપડાય નથી લાવી. પણ મમ્મી એમાં એવું થોડુંક હોય છે કે નાની વહુ વધારે લઈ આવે ને મોટી વહુ ઓછું લઈ આવે એટલે તમારે બેનો ભેદભાવ રાખવાનો. તમારા માટે તો બંને વહુ સરખી હોવી જોઈએ. હા સરખું લાવે તો સરખી હોય. કઈ ન લાવે તો પછી શું સરખી રાખે? હે બાપની ઘરે કઈ ભાળ્યું ન હોય ને આ ભાળ્યું હોય એટલે પછી બસ જેમ ફાવે એમ કરવાનું, જેમ ફાવે એમ રહેવાનું. ક્યાં મમ્મી જેમ ફાવે એમ કરું છું. તમને બધું પૂછીને તો કરું છું. અને લગ્ન થયા ત્યારે તમને ખબર જ હતી ને કે મારે પિયરમાં દુબરપણું છે. અમે કઈ રૂપિયાવાળા નથી. ખબર જ હતી ને. ચોખવટ હંધીએ કરી હતી. એવું તો નથી કે પેલા રૂપિયાવાળા હતા ને પછી અમારે દુબરપણું થઈ ગયું. પણ એ મેં તો ખાલી ના પાડી હોય કે ભાઈ તમારે થાય ને એટલો કરિયાવર કરજો. હા તા તો તમે હસ થોડું કાંઈ લાવી નહીં. મારે તો ફરજ બને ના પાડવાની. પણ તમારા બાપને ખબર પડવી જોઈએ કે ભલે ને મારી દીકરીને હા હોય ના પાડી પણ મારે કરિયાવર કરવો પડે કે મારી દીકરીને છે ને કોઈ દી સાંભળવું ન પડે. પણ નહીં, આ તો ના પાડી એટલે એટલું જ જોતું હોય કે ભાઈ ના પાડી છે ને કાંઈ નથી દેવું. માણા તો છે ને માથે કરીને દીકરીને દે. ખબર છે? એ તો તમારે દીકરી નથી ને એટલે ખબર નથી પડતી. દીકરી હોય ને તો ખબર પડે કે માવતર ઉપર હું વીતતી હોય. એમાં દીકરી બહુ જરૂરી છે? આ મારી બુદ્ધિ કે એટલા વર્ષ કઈ પાણીમાં ગયા છે મને હંધી ખબર પડે છે. મમ્મી મને ખબર છે કે તમને ખબર પડે પણ એવું જરૂરી થોડુંક છે કે કરિયાવર દઈએ તો જ વહુનું માન સન્માન સાસરીમાં જળવાઈ રહે. તમે એના ગુણ તો જુઓ. એને હંધુય ઘર સંભાળી લે છે, વ્યવહારમાં રહે છે, એના સંસ્કાર જુઓ. તમારે કરિયાવર એને લેવા દેવા હોય કે વહુ કેવી રીતે રહે છે એની હારે લેવા દેવા હોય? કરિયાવર હારે. નકરું છે ને સંસ્કારને ધોઈ નો પીવાના હોય. સમજા? આ થોડુંક છે ને ઘરમાં કરિયાવર લાવ્યા ને તો એમને એમ થાય કે ના ના ભાઈ થોડીક હો તો નવી નવી વસ્તુ લાવી, કરિયાવર લાવીશ. આ તો મેં કીધું એમ ધોયેલ મોળાની જેમ આ તમારે જોતું તું જડી ગયું કે સારું ભાઈ ના પાડી છે ને એટલે નથી લઈ જાવું. મમ્મી આપણા ઘરમાં તો ઘણી વસ્તુ છે. આ તમારા કરિયાવરની ફળી છે. આમાં પછી વસાવ્યું તો હોય ને. જે વસાવ્યું હોય તો ખરું પણ એના પછી 2 ભાગ પડે ને. પછી તાર ભાગમાં શું આવે? કાંઈ આવે નહીં. ઓલું તો બાપના ઘરનું હોય ને તો મેં હકથી વાપરી શકો. ઓલું તો હું જેટલું દે ને એટલું જ તારે લેવા અને જે વસ્તુ કહે ને ત્યાં જ તારા હાથ અડાડા હે. એટલી ખબર પડે છે? પણ મમ્મી હજી તો ભેગા રહીએ છીએ. આમાં નોખા થવાનો પ્રશ્ન ક્યાં આવે છે? શું કામ એવો વિચાર કરો? અને કદાચ નોખા થયા તો તમારે મને જે આપવું હોય ને અને કદાચ નહીં આપો ને તોય ચાલશે. હા એ તો અત્યારે કે પછી છે ને હાહુને વગોવે. જો મારે હાહુએ મને કાંઈ નથી દીધું, મારે હાહુએ મને કાંઈ નથી દીધું. જો બધુંય નાનીને દઈ દીધું. મેં અત્યાર સુધી કામ ઢળ્યું ને તો મારે હાહુએ કાંઈ ન દીધું. આ છે ને એકે વાતે તમને ન પુગાય. નો આ બાજુ પુગાય, નો આ બાજુ પુગાય. મને હંધી ખબર હોય. અમે આગળથી દાખલા જોતા આવ્યા હોય. એ બધી વાત ઠીક છે. જ્યારે જીગુ પૈણીના ઘરમાં નહોતી આવી તે તો તમે મને હથેળીમાં રાખતા હતા અને જીગુ આ ઘરમાં આવી એટલે મને દવલી કરતી હતી. હા પણ એ તો દેખાય જ ને. દેખીતી જ વાત છે. જો બધું લાવે એ વાલી લાગે. આમ આપણે એક ઘરે નથી, બધે એવું જ છે. આ થોડુંક સારું ભાળે ને સારું લાવે ને એટલે એમ થાય કે ના ના હો મારી નાની ઓ કેટલો સારો કરિયાવર લાવી. નકર મેં એને હાસો ખોટે ના તો પાડી જ હતી. તમ તારે મારે મેં કીધું જો ભર્યું ઘર છે મારે કાંઈ કરિયાવરની જરૂર નથી. આ મેં જો મોટીને ના પાડી હતી ને તમને ના પાડું તો એ કેટલું આપ્યું ને. પણ એ લોકોની ત્રેવડ છે એટલે કરે. મારા પિયરમાં નહોતી એટલી કેપેસિટી ક્યાંથી કરે? ભાઈ દેવ હોય ને તો બધી તેવડ હોય. આ તો બાના મળી જાય કે ના પાડી છે ને એટલે મેં કીધું ને એની જેમ કે તમારે ધોળું તું ને ઢાળ મળી ગયો. મમ્મી શું કામ આવા ખોટા વિચાર કરો છો તમે? હા સમય પ્રમાણે તો રહેતા શીખી જાઓ. આ બધું પહેલાના જમાનામાં હતું. તમે એ વાતને લઈને અત્યારે શું કામ તોડ કરો છો? હવે તું મને શીખવાડે હે? અને આમ ઝાસાનું મને એમ રહોડામાં રાંધવા મળ. ભૂખ લાગી છે. હું જાઉં છું. તૈયાર થાય એટલે બૂમ પાડશે.
આ મહેન્દ્ર છે ને વાત કરવી જ પડશે. અને છે ને મગમાંથી પગ આવી ગયા છે. અટાણ સુધી બોલતી નહોતી પણ હવે બહુ બોલવાનું ચાલુ કરી દીધું છે. હવે આવે ને એટલી વાર છે. બોલો, શું કામ બોલાવ્યો? આમ તાત્કાલિક ધોરણે તમે મને બોલાવી લીધો, કાંઈ કામ હશે એવું? કામ હોય તો જ બોલાવું ને, નકર તને ખબર છે હું તમે કાંઈક કામે બહાર જતા હોય તો હું કોઈ દી તમને બોલાવું છું, ટોકું છું. હા, પણ એટલે આજ મારે જરૂરી તને છે ને વાત કરવી પડે એમ હતી એટલે બોલાવવો પડ્યો. શું કરું? તો એટલે જ આવ્યો છું, કારણ કે જતો તો કામે, પણ તમે બોલાવો એટલે અહીંયા આવી ગયો. તો બોલો હવે શું કામ હતું? આ હું શું કહું છું, આ તાર બાયડીને કહી દેજો આ મોઢામાં થોડીક ઝીભડી રાખે. આ હામું લવ લવ લવારી કરે છે. પણ જલપાએ શું કીધું છે તમને કે તમે આવું કહો છો કે મોઢામાં જીભડી રાખે? એ મને કહે છે તમે એમ કે મોટીને નાનીને વાલી દવલી રાખો છો ને મને હરખી નથી રાખતા ને તમે મને સંભળાવો છો ને આમ છે ને તેમ છે. હવે આ સોખા કરવા ગયા હતા પૂરા દાદાને હે તો પછી હું જિજ્ઞાન લઈને ગઈ હતી તો એમાં એને શું વાંધો તો કે મન કેમ નો લઈ ગયા મન કેમ નો કીધું. અરે પણ એને અગવડતા હશે કાંઈક તો જ તમે ના પાડી હોય ને, તો તમારે કહી દેવાય ને. તારે અવાય એમ નહોતો એટલે તને ન લઈ ગઈ. મેં એ જ કીધું, મેં કીધું અને હું જો પેલા એને જ લઈને જાતી હતી. આ 2 વર્ષથી આવી છે તો હું એને લઈને જાઉં છું. એને લઈને જાઉં છું જિજ્ઞાન લઈને જાઉં એમાં શું ફેર પડે? હા એ મને નથી સમજાવતું હું એની હાહુ છું કે ઈ મારી હાહુ છે. મને અત્યારે છે ને એનું વર્તન બરાબર નથી લાગતું. એટલે તમારી સામે ઊંચા અવાજે વાત કરે છે? હા એટલે જ મારે તને બોલાવીને કેવું પડ્યું કે હવે આ એના છે ને વર્તનમાં બરાબર છે ને આ પેલા જેવી નથી રહી હો. આ જિજ્ઞા જ્યાંથી આવી ને ત્યાંથી એનું વર્તન બદલી ગયું છે ને જેઠાણી પણ બતાવે છે. એટલે પણ તમે પાછા એવું કાંઈ નથી કરતા ને કે પેલીને વધારે ધ્યાન આપો ને આની સામું તમે નથી આપતા? મારે તો જો બીજું શું કામ હોય? કામ તો એ બે બાઈને કરવું હોય. એક આને લઈ ગઈ ને એટલે મને કેમ ન લઈ ગયા અને તમે જિજ્ઞાન લઈ ગયા બસ. અચ્છા, આવું કરે તો નહીં, પણ હવે એના મનમાં શું ભેમ ગડી ગયો હોય કે તમે જિજ્ઞાને સાચવો છો ને એને નથી સાચવતા, એને સરખી રીતે બોલાવો છો ને એને નથી બોલાવતા, તો કેમ ખબર પડે શું હાલતું હોય મગજમાં? પણ ચિંતા ન કરો, હું મારી રીતે સમજાવી દઈશ. હા પણ જો તું એને સમજાવી દેજો પછી મારો મગજ વયો જાય ને તો મારથી બોલાઈ જાય. એટલે મારે તને મેં કીધું વાત કરવી પહેલા જરૂરી છે. મેં કીધું પહેલા હું તને કહી દઉં કે તું છે ને તાર ઘરવાળીને સમજાવી દેજો. હા, જો તમે આમ ગુસ્સો ન કરો અને એની સામે તમે છે ને ગુસ્સો કરતાય નહીં. આ ખાલી ખોટો હું નથી ચાહતો કે આપણા ઘરમાં આ એક તો નાની એવી વાત હોય ને એમાં મોટો ઝઘડો થાય. હા પણ એટલે જ હું ઝઘડો કરવા નથી માગતી. એટલે જ હું તને કહું છું તું એને સમજાવી દેજે કે ભાઈ જો મમ્મી આરે આવું વર્તન નહીં કરતી. હા, મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે બૈરાને સમજાવવા એટલે માથાનો ઘા, તમને ખબર છે ને. હા, પણ કહેવાની રીતે એને કહી દઈશ ભાઈ તારે મમ્મીની સામે બોલવાનું નહીં, મમ્મી જેટલું કહે ને એટલું જ પાણી પીવાનું, બરાબર? હા અને હું તો જો વારો તારો નથી કરતી. કામમાં 2 જણિયું છે તી દેરાણી જેઠાણી હપીને 2 કામ કરે છે પછી મારે કામમાં હું ત્યાં ટક કરવાની હોય કે હું કોઈ દી નથી કહેતી કે તમે આ મને બનાવી દો ને મારે આ ખાવું છે ના નથી ખાવું. ને હું એવા કાંઈ વધારાના નાટક નથી કરતી કે મને આજ આ ઈચ્છા થઈશ ખાવાની કે ભાઈ રોટલો બનાવી દો, કોળો બનાવી દો, જે રાંધો હોય ને ખાઈ લઉં છું. એ તમને ખબર છે ને? હા પણ મમ્મી હમણાં હું જોઉં છું કે રાત્રે મોડા સુધી ટીવીઓ ચાલુ રહે છે રાજના રૂમમાં, તો એ જરાક ઓછું કરાવવાની. મારા રૂમ સુધી અવાજ આવતો હોય, મને ઊંઘ જ નથી આવતી રાતે. એવું હોય તો તારે રાજને વાત કરી લેવાય ને તારે રાજને કહી દેવાય કે ભાઈ તમે છે ને થોડુંક ટીવીનો અવાજ ધીમો રાખવાય, મને ઊંઘ નથી આવતી, મને ડિસ્ટર્બ થાય છે. એવું તો મારે કહેવાનું હોય, તમારા ભાઈને વાત કરી લેવાની હોય ને એમ છતાં એવું છે ને તો હું રાજને કહી દઉં. પણ ઊંઘ આવા કરતા તે પણ રાત્રે 1, 1:30, 2 વાગ્યા સુધી ટીવીમાં શું કામ હોય, શું આવતું હોય? એ વાત હાસી ભાઈ. એ તો નાના છે થોડાક દી ભલે ને જોવે પણ અવાજ ભલે ને ધીમો રાખશે, હું કહી દઈ એવું હોય તો. આખો દિવસ છે ને ઘરમાં નકરા સિરિયલો ચાલે છે. સિરિયલો છે ને જોડાવાનું બંધ કરી દો અને તમે જોતા હોય તો તમે બંધ કરી દેજો. આમાંથી કાંઈ નવીન શીખવા મળતું નથી. પણ હું તો જો આ ધાર્મિક આવતી હોય ને એ જોતી હોય ઘડી. મારે 2 બાઈ હોય તો શું કામ હોય એટલે મારે ટીવી નહીં જોવાની. તમે જોવો અને ધાર્મિક ચેનલો જોવો એમાં અમને કાંઈ વાંધો નથી, એમાં તો જ્ઞાનની વાતો જ ચાલતી હોય. પણ વાત છે ને આ સિરિયલોની વાતો છે. આ જલપાને જો બિલકુલ આદત નથી આવું બધું જોવાની. હા એને તો જો એને પપ્પા ત્યાં કઈ ટીવી ને એવું હતું ને એટલે એને કઈ જોઈ ન હોય એટલે એ સારું છે કે એને ટીવી જોવાની ટેવ નથી એટલે એ કામ કરી રાખે ધીમે ધીમે. આને થોડીક ટેવ છે તો એ ઘડીક મારી હું બેઠી હોય ને તો વળી ટીવી જોવા બેસી જાય. ઠીક છે, તો હવે તમે ચિંતા ન કરો, હું મારી રીતે જલપાને સમજાવી દઈશ. બસ હા તે સારું, હાલ ઉપાધિ ન કરતો. સારું.
આ હું ભાંગરો વાટ્યો તે આ તમને ભાંગરો ભાંગરો જ કરો છો હું? આ તું કેમ ઘરમાં આમ છે ને વાલા દેવલાની આખી પેલા રાજકીય લોકો નીતિ અપનાવે ને એમ અપનાવી જ તે તમે ક્યાં એવું દેખાણું? તને શું ભૂખ છે રૂપિયા પૈસાની? આપણે ભગવાન નથી દીધું તને? તો ભગવાને તો દીધું છે ને આપણને, કે હું ક્યાં ના પાડું છું? એને સરસ નું બધું છે, જો છોકરા બે છે, બે વહુ છે, આ ઘરમાં છે, બધી વસ્તુ ગાડીઓ છે. આપણું તો આપણી પાસે છે જ અને રહેવાનું છે, પણ આ કરિયાવરમાં કોઈક થોડું ઓછું લાવ્યા હોય તો એને લઈને હું કામ તો આમ માથાકૂટ ઊભી છે કરશો? કા તમે ઈ વાત કરો છો? તો બીજી શું વાત કર? તમને સમજતા જ વાર લાગે છે. તમને ઇનડાયરેક્ટ કેવી છે ને તો સમજતા નથી, પછી કાન છે ને સીધા પકડવા પડે હા તમારા પણ લોકોને. તમે ડાયરેક્ટ જ કયો ને, ઇનડાયરેક્ટ હું કામ કયો છો? હવે છે ને હું તમને કહી દઉં, આ જો આ નાની વહુ છે ને એ આવીને ત્યારથી મને બહુ વાલી લાગે છે. તમને ખબર આ કેટલો કરિયાવર લાવી છે, આ ઘરમાં હમાતો નથી બોલો. સોનો એટલું લાવી છે, બધી વસ્તુ એટલી લાવી છે, અને મારા હાટું તો ખબર છે કે એવી ભારે ભારે હાડી લાવીશ. બધાને વહુ એક લાવી તો બે હાડી લાવીશ, બે હાડી તે મારા કામ કરીને તું હં? અહીંથી જા ને ક્યાં? એ ઉપર તે પોટલા બાંધીને લેતી જજે ભેળી. મારે પોટલા શું કરે? હવ નો હવ કરિયાવર વાપરે, મારે લે કઈ પણ- હારે નથી લઈ જાવું. નારે ના કોઈ લઈ ગયું છે તો હું લઈ જાઉં. તે એટલી ખબર છે તો હુકામે મારો જીવ નાખશો? એનો મોહ શું છે તને? મને એનો મોહ કઈ નથી, મને કરિયાવર લાવીશ એટલે ગમે છે. હું સોખી જ વાત એટલે કરું. ઓલી નથી લાવી એટલે નથી ગમતી. હા તે નો ગમે, પેલા ગમતી હતી, ના નહીં, પણ આ જા જીજ્ઞા વહુ આવી છે ને ત્યારથી જો કેવી રૂપાળી છે, આંગળી ઊભી હોય તો એમ થાય કાસની પુતળી છે, અને ઓલી તો એમ લાગે આ કહેવાય નહીં આપણે કામવાળી હોય ને એવી લાગે છે. હવે મને નથી બહુ ગમતી. એ હતી ને એટલે આ બીજી આવી, તને ખબર છે? એ ઈ વહુના જી પગલે હારા હતા ને એટલે આપણા ઘરમાં છે ને બે પૈસા આપણે કમાણા એને આવ્યા પછી. અને બધું- એવું કાંઈ નથી હો, પેલા આપણા લગ્ન છે તે દીનું હા, આપણે ઈ તો હારું. તઈ તો આ મારા પગલા હારા હતા એમ કયો. તારા એટલે- પગલા તો પૂરી છે ને આખી જિંદગી આ જો ધોળી દાઢી કરાવી નાખી. એ સવારથી સાંજ સુધી રડતો ને તો બે પૈસા બચતા નહીં. આ મોટી વહુ આવી ને પછી જ આપણા ઘરમાં છે ને હાસુ બોલો, હાસુ બોલો. સાચું બોલો એટલે 100% વાત. હું લગ્ન થઈને પાવડીને આવીને તે દીનું આપણે ગાડીયું છે, મોટી ગાડીયું છે, આ બંગલો છે, એ બધું છે. બધું હતું પણ તને ખબર છે બધું લોન ઉપર લઈને વસાવ્યું હતું. એ હા, લોન ને બધું હવે ભાડું મને કેદી? ખબર પડી, મારી હારે તમે સિટિંગ કર્યું, મારી હારે. હા, Sitting હું એમ કાંઈ કહું નથી કે કર્યું. હા. એ બધા છે ને સપના પૂરા કરવા હોય ને તો આપણી પાસે તે વખત પૈસા ન હોય પણ આપણને અપેક્ષા તો હોય, અને આપણા બાવડામાં બળ હોય ને એટલે આપણને ખબર હોય કે આ લોન લેવું ને તો ભરાઈ જાય, અને ઈ હા, લોન તો લઈને પણ- ભરી દીધું ને ભરાઈ ગઈ ને. પછી હું તો આ આવી મોટી પછી વહુ આવી- ભરાણી ને. તું આવી પછી નથી ભરાણી. હું આવી પછી તો એ તો ભરાણી. છે ને માંડ માંડ હપ્તા નીકળતા હતા. આ મોટી વહુના પગલા પડ્યા ને ઘરમાં એટલે એ રૂપિયા ક્યાંથી આવ્યા ને બધું કેમ લોન ભરાઈ ગઈ ને મને ખબર નથી પડી. આ ભગવાને ઉપરથી વરસાદ વરસાયો. ઈ જે કે રૂપિયાનો- ઈ એના પગલા છે ને શુભ હતા આપણા ઘર માટે. હા, પણ તો તું હું છે ક્યાં ને ના પાડું છું? લક્ષ્મીને નકાર છો. એક લક્ષ્મી હારી ને એક લક્ષ્મી વાલી ને એક દવલી આમ કરવા રહે ને તો છે ને ઈ વયું જાય બધું. પણ જો હું એમ ક્યાં કહું છું કે ઈ નથી હારી, હારી જ છે, પણ આ તો આ વધારે હારી એટલે લાગે કે આ બધું છે ને મને છે. એનો કરિયાવર અને એ વસ્તુ જો ને હે તો નજરે તરે છે કેવી કેવી વસ્તુ લાવીશ. આપણે કોઈ દી તે- જોઈ ન હોય એવી એવી વસ્તુ એ લાવીશ. ગળે બાંધીને ફર ગામને બતાવ્યું. હું તો બતાવું, મારી બધી બેનપણીઓને સા પાણી પીવા બોલાવ, હાલો મારું વહુ છે ને કે એવો કરિયાવર લાવીશ, કરિયાવર જોવા આવજો, કરિયાવર જોવા. મોટીને મોકલું કે શું આજુબાજુ બધાને બોલાય, બધું આણું પાથરું, બધાને સા પાણી તો નહીં પણ આઈસ્ક્રીમ ખવડાવ્યા. જો મારું વહુ કેટલું લાવીશ, મારું વહુ કેટલું, બધાને બતાવી દીધું આ મેં. તો હોશમાં ને હોશમાં છે ને આમ કે ને આમ હોશ ગુમાવી ચૂકી છે. ના રે ભાઈ, કેમ? આનું કારણ તને ખબર જ નથી કે એકના વખાણ કરવાથી ઓલીની દિલ પર કેટલું લાગી આવતું હશે, એનું દિલ કેટલું દુભાતું હશે. તને બસ ઓલી નાની લાવી છે ને એની તું એની તરફદારી કરીને ગામની આગળ પોરો કરશો, પણ પણ જો ઓલીને નથી લાવી તો એને કેટલું દુઃખ થાય છે. એ નથી આપી ગયો બાપો, એની પાસે હું- નહોતું તો ન આપી ગયો. પણ પણ તને એકના વખાણ કરવાનું કામ શું છે તારે? પણ મને પોરો સડે જ ને, મને આજુબાજુ વાળા બધા બોલાવતા હોય બસ કરિયાવર જોવા, એટલે મારે એને ન દેખાડવું પડે કે આ ભાઈ મારી વહુ ભલે મોટી નો લાવી પણ નાની એટલો કરિયાવર લાવી છે, એટલે બધું બોલતી બંધ થઈ જાય. એટલે મારે જો એ- મને બોલાવે એટલે મારે એને બોલાવવા પડે કે નહીં સા પાણી ગામની પીવા. બોલતી બંધ કરાવવા હાટું થઈને ઘરની લક્ષ્મીને છે ને અવગણના ન કરાય, અને એને છે ને એનું દિલ ન દુભાવાય. કઈ ખબર પડે છે કે નહીં? ભાન તને પડે છે કે એ ગામ તો છે ને આમે બોલશે ને આમે બોલશે. એ લેવા લાવ્યા મોટી તો નથી લાવી તે કેમ ન બોલાવ્યા? તો ત્યાં તે શું પણ જવાબ એ દે તો તું? બધાને ખબર હોય, વાત જે નહોતી કરશું લાવી એટલે મેં ન બોલાવ્યા, આ લાવી એટલે બોલાવ્યા, ને એમાં શું થઈ ગયું? તો એમ કે બેય નો લાવ્યું એમ હોત ને કે હે કેમ મારે- બેય નો લાવી?
બેય નહીં પણ મોટી નીતિ તો બધાને ખબર જ હતી કે ભાઈ બધા ઈ જાનમાં રહેવા દે આવ્યા હવે હોય. તું આવે છે ને ઝંઝટ કરવાની છે હું છે ને કહું છે પસ્તાવાનો વારો આવશે હો તારો પણ અને જો આ એમાં બે વહુને છે ને હરખી રીતે રાખ ઈ આપણી ફરજમાં આવે મા બાપ તરીકે ઈ ભાઈ આ બાયુની વાતમાં તમને ન ખબર હોય તમારે છે ને અમારા બાયુની વાતના મગજમારી નહીં કરે તમે તમારું કરો જાઓ તમે જેથી ઘર ભાંગશો ને તેથી બાયુની વાત સાઈડમાં રહી જાય નો ભાંગે એમ હું નાના છોકરાની જેમ આદરુસ તમે તો અહીંયા શું કરે છો અહીંયા કેમ બેઠી નાના છો અહીંયા કેમ બેઠી તું તમે શું કરવા આવ્યા રૂમમાં નહોતી એટલે મેં જોયું તો પડદો થોડો ખુલ્લો હતો એટલે તમારો આ છે ને ડ્રેસની સાળ દેખાણી એટલે મને ખબર પડી ગઈ કે તમે બારીમાં બેઠા એટલે હું બારીએથી જ આવ્યો લાઈટ નથી એટલે પછી અહીં બેઠી ગરમી થતી હતી તો પણ આમ બેહાય મને કે ખુરશી નાખીને બેહે કે ખા મજા આવી ખુરચીઓ અંદરથી બહાર લાવીને વળી પાછી મૂકવીને એવું કોણ કરે ને બેહવાનું સારું જ છે આમ કરો આડી ધૂળ મૂળ ઘરમાં ઉઠશે તો પાવર નથી ને સાફે કરવો ગરમીનું મારે એ તો કરવું પડે ને થોડી ઘરમાં જાય તો પણ કેમ અહીંયા બેઠા અને હું કામ બેઠા છો કંઈક જણાવશો મને પાવર નથી કીધું તો ખરી ઠીક પાવર નથી એટલે જ બીજું કંઈ કારણ નથી પણ આમ મોઢું કેમ ઉતરી ગયું છે આમ ઘાવરી ગયું એવું હા માણા બળતરા શું કામ કરતા છે આ ભેગાય રે બળતરાય કરવી બધું કરવું જોઈએ માણાને પણ તને એની બળતરા થાય હું કામ બળતરા કે નહીં કરવાની આપણે કોઈની બળતરા આપણે ખાઈ પીને જલસા કરો મોજ કરો મોટા ભાભીને કેવી બળતરા થાય છે આમ મમ્મી મને લઈ ગયા ને અરે આજે મંદિરે પૂજા કરવા તો મોટા ભાભી ના ગઈ હું જેમ ફાવે એમ બોલતા હતા ખબર જ હતી મને ખબર જ હતી કે આ દિવસ એક દિવસ આવશે કારણ કે ભાભી છે ને એનો સ્વભાવ થોડોક ઈર્ષ્યાળુ તો છે જ મને ખબર છે તમને ખબર હતી હા મને ખબર છે કારણ કે એનો સ્વભાવ હું જાણું છું ને વાત કોત કરવાનો એનો સ્વભાવ હશે આ તું જ્યારથી કરિયાવાળા ઘરમાં લઈને વધારે આવીશો ને ત્યારથી મારા માઇન્ડમાં હતું કે આ દિવસ એક દી જોવાનું આવશે પણ વાક મમ્મીનો છે એમાં ભાભીનો એકનો વાક નથી કેમ આ મમ્મી છે ને જ્યારે હોય ને ત્યારે મારા પક્ષમાં બોલ્યા કરે મારી બાજુ અને ભાભીને છે ને અડધું જ કર્યા કરે તો એને બિચારાને ખોટું જ લાગે ને મમ્મીને મેં 550 વખત કીધું મમ્મી માનતા જ નથી બસ એમ જ કે મને તું જ વાલી આ પપ્પાએ ખીજણા હતા પપ્પાએ એમ જ કીધું ભાઈ બે વહુને હરખ રાખ તો મમ્મી કે નહીં મને નાની વહુ વધારે વાલી સ્વાભાવિક છે તો મોટી વહુને બળતરા થવાની જ છે ને એમ તો થાય ને કે આજકાલની આવીને એનું માન ઘરમાં વધી ગયું ને મારું માન છે નહીં તો એ તો થાય જ ને પણ મમ્મીને શું વાંધો આવે બેને હરખા રાખતા હોય તો વધારે પડતા આ પહેલાં છે ને ભાભી પૂજા કરવા જતા એની યાર દર વર્ષે બરાબર અને આ વખતે ઈ તને લઈ ગયા એટલે એને ખોટું લાગે એ સ્વાભાવિક જ છે મમ્મીને બે બાયુને હારે લઈ ગયા હોત તો શું વાંધો હતો તો તારે ન કહેવાય ને કે ભાભીને હારે લઈ જાઓ મેં નહીં કીધું હોય તો મને ઘરના કામ કોણ કરશે કે હું તને હારે લઈ જઈશ તો કામ ઘરે કે એક બાઈને કામ કરવા રહેવું જોઈએ ને કે કામ તો એને કે આવીને થાય જાય પૂજામાં અહીંયા કેટલો અડધો ટક બગડી જાય અડધા ટક પછી કામ કરો કોણ ના પાડતું આ મમ્મી છે ને હાથે કરીને ઘરમાં છે ને તળા ઊભા કરે છે મોં ઘાલે હાથે કરીને બીજું કાંઈ નથી હાવ હાથે કરીને કજિયાના મોં કાઢા આ કજિયા કરવા બેહે અને તારે છે ને મમ્મી તને છે ને બહુ ઓલું કર્યા કરે તારે ના પાડી દેવાની તમે છે ને કે ભાભીને કહો મને નહીં કીધા કરો બધું કીધું મેં હવે પછી મમ્મીને હું મારે કેટલું બોલવું ગમે એમ તો એ માં છે ને એ વાતે તારી હાસી છે વળી બીક લાગે કે નહીં મમ્મી નજરમાંથી ઉતરી જાય તો વધારે હામું બોલાય તો હું કારણ વગર હામું કેટલું બોલવું મમ્મી કાંઈ મારી હામું તો અવડા હાલતા નથી મને તો દીકરીની જેમ જ રાખે છે મને તો એ નથી સમજાતું કે આ હાહુઓને એકો વાલીને એકો દવલી હું કામ કરતા છે અને એ તે કરિયાવરની બાબતમાં ક્યાં ઘરમાં હમાય નહીં એટલું છે આમાં તારો કરિયાવર હરખું હમાતો ને તોય તે એને જી દેખા દેખી ઓલી ન લાવી ને આ લાવી હું ન લાવી તો થઈ ગયું એના બાપા નથી પોગતા તો ન દીધા તારા બાપા પોગે છે તો દીધું એ તો એવી છે ને કેપેસિટી એને કહે તમારે કરિયાવરથી મતલબ છે કે દીકરાની વહુ ઘરમાં આવી એનાથી મતલબ બાકી દીકરાને કે બાપ વાંઢા રહી જાય કરિયાવર એક તો પછી મમ્મીને કહેવાય ને તમારે એક કામ કરો ને કે મહેન્દ્રભાઈ છૂટું કરી નાખો ભાભીને પિયર મોકલી દો અને કરિયાવર પરણાઈ દો મોટા ભાઈને એને બધ ભરીને ઉતારે છે અને કરિયાવર બધે કામ કરશે ઘરમાં એટલે આવી વાતો કરવાની કાંઈ હોતી નથી અને એ મમ્મી છે ને હું મારી રીતે એને વાત કરી દીકરીઓ મળતી નથી અને મમ્મીને વહુ ઘરમાં આવી ગઈ તો હોક નથી ઈ આ છે ને જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી રોદડા રોયા કરે થઈ જાય ને એટલે બધા કદર ના કરે કદર કદર ના કોઈટા કરે. તમારી જેવા હું બોલી કદર કોઈટા હોય મારી ને. જેવા એટલે મેં તમારી જેવા કેમ બોલી કદર કોઈટા હા શું હોય બોલ તું બોલી ને તમારી જેવા એમ બોલી ખાતારી માના કા મારી માં કઈ વધારાની છે કા મારી માં તમારી બે ભાભીઓના થડીમાં જ હાચવે છે હારાય હાચવે તો કા મારા હમ ખાલે શું કામ ને હમ કે એમને એમ ખવાય મફતમાં ખવાય લાવો 5000 રૂપિયા હમ ખાવાના તો ખાવ એટલે તું બધે બોલી કામ તમારે મફતમાં જ કરાવી લેવા છે મારી પાસે
તો પરણીને લાવ્યો છું તો કઈ પૈસા ન દેવાના હોય? પૈસા કોને દેવાના હોય? પૈસા લાવ્યા પૈણી લાવ્યા તો પછી તમારી ફરજ બને એક બાયડીને પૈસા દેવા જોઈએ. પણ ઈ તો વાપરવાના ને ઘર ચલાવવાના દેવા જોઈએ ને, બીજા નો દેવા જોઈએ ને. મારે વસ્તુ લેવી જ છે, તમે પૈસા આપતા હોય તો મને વાપરવાના. હું લેવું છે એ તમને શું કામ કહું? તો એમને થોડું મળી જાય, તમે કીધા વગી વાત કરો તો. તમે એક રૂપિયા હિસાબ માંગો એમ કહો હિસાબ? હમણાં મમ્મીને જઈને કે તમારા ગગાને સમજાવી દીધું તમારા દીકરાને એક રૂપિયા હિસાબ માંગે છે આવડા હાલે છે મારી હારે. હિસાબ કોને માંગ્યો? પણ તમને તો પણ મેં ક્યાં હિસાબ માંગ્યો? તો મંડાણી ખોટે. તો ભૂલ કરી શું કરવા કે તો આપો. તો હું લેવું એમ તો પૂછું કે નહીં? મમ્મીને બોલાવો. તો એને કાંઈ બોલાવવા નથી હવે. હું તને બીક લાગે? તું છે ને બહુ હોશિયારી કરી મમ્મીનું નામ દે. નકર કારક નો પછી છે ને મમ્મી નહીં હોય ને તે વારો પડી જાય પછી મમ્મી આડા નહીં આવે. તો હું મમ્મીને કેવા જાવ મને ધમકી આપે છે આ રીતે. કહી આવી જા, હું તો કહી દે, હું તો કઈ બોલ્યો જ નથી. મમ્મી આ ભાભી છે ને રાજ ચડાવે છે. તારી બસ કહું. મમ્મી માને નહીં ને મને મમ્મી ખબર. બધુંય માને. તો જા. મારું બધુંય માનશે મમ્મી. તમારે જોઈ લેવી, ટ્રાય કરી લેવી છે. ટ્રાય કરવી છે. અંદર હાલ તો હું તને કવાય. અંદર હાલ. પાવર નથી. એ બે આવી ગયો પાવર, આમ દેખાય આમ તો. હાલ. નથી આવ્યો. ઈ 100 ડોર વાલા છે. એનો મજા આવે છે. ચાલો તો મજા આવે. હા એસી ચાલુ કર, દવાઈ કામ ચાલે તમારે. હાલ 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 અંદર હાલ. કામ ચાલે મારે. હાલ હાલ. હા ભાભી શું કરો છો? વાસણ ગોઠવતી હતી. ઠીક. હું તો કીધી ભાભી રસોઈમાં શું બનાવવું છે? લાવો ને કયો ને એટલે ફટાફટ બનાવી નાખું એટલે વેલા નવરા થઈ જાય. મને શું કામ પૂછસ? તારી લાડકી સાસુને પૂછ્યો ને શું બનાવવું? હા, શું થયું વળી? હા, જા જા એને પૂછ્યા કે રસોઈમાં શું બનાવવું. હવે તારે બધા જ કામ છે ને એને પૂછીને કરવાના, મારી પાસે પૂછવા નહીં આવવાનું. ભાભી મમ્મી તમારી યાર વર્તન એવું કરે છે તેમાં મારો શું વાંક છે? ના ના, તારો કાંઈ વાંક નથી. વાંક તો મારો જ છે ને. જો તમારો પણ કઈ વાંક નથી કે વાંક નથી મારો. હવે મમ્મી એક વહુને વાલીને એક વહુને દવલી કરે છે, શું છે શું નહીં મને નથી ખબર. અને તમારા મનમાં ખોટી નફરત છે મમ્મી પ્રત્યે. બાકી મમ્મી સારા જ છે બિચારા. અને મેં તમારું શું બગાડ્યું? તમે કમસે કમ મને જ સરખો જવાબ આપો. સારા છે. આ તને સાચવે ને તને રાખે એટલે તને સારા લાગે. હા, એ તો જેની સાથે જેવું વર્તન કરતા હોય ને એનું જ મન સમજતું હોય એટલે તને કઈ ખબર ન પડે આમાં. કઈ ના હોય ભાભી. એક કાને આમળીને બીજા કાને કાઢ નાખવાનું હોય. માં સમાન છે આપણી. કદાચ આપણા પિયરમાં આપણી મમ્મી કદાચ બે શબ્દ કહી દે તો આપણે ન સાંભળી લઈએ. કેમ? આ તારી સાથે જેવું મારી સાથે વર્તન કરે એવું તારી સાથે કરતા હોય તો તું શું વિચાર કરે? એક કાને સાંભળીને એક કાને કાઢી નહીં? હા ભાભી, ઘર બરાબર ચાલતું હોય ને તો હું લેટ ગો કરી દઉં વાતને, બીજું કંઈ ના કરું. કેવું સહેલું છે? હા, આ સાંભળવું ને કરવું ને એ બહુ અઘરી વસ્તુ છે. આ તને બહુ સારા લાગે કારણ કે તારા વખાણ કરે જ્યારે હોય ત્યારે મારી ચીકુ આમ મારી ચીકુ તેમ એટલું લઈ આવી ને આટલું લઈ આવી ને ઈ ડાય છે ને એને ખબર પડે છે તારા વખાણ કરે એટલે તને સારા જ લાગવાના છે. ભાભી એવું કંઈ નથી. શું કામ તમે વાતનું વતેસર કરો છો? શું કામ તમે કોઈ પણ વાતનો ઊંધો મતલબ નીકાળીને બેસો છો કારણ વગરના? હા કરે જ ને. જ્યારે હોય ત્યારે મને નીચી ઉતારવાનું કરે છે. તું આમ નથી કરતી, તું તેમ નથી કરતી, તું કરિયાવરમાં આટલું નથી લઈ આવી, ઈ આટલું લઈ આવી છે તો એને ન સમજવું જોઈએ? તો તમારે મમ્મીને પ્રેમથી સમજાવાય કે મમ્મી જીગુના પપ્પા છે એ પૈસાવાળા છે અને એ એકને એક જ દીકરી છે, બે જ ભાઈઓ છે. અને તારે કહેવાય ને કે મારા મમ્મી પપ્પાને પર થોડીક નબળી છે તો ઓછો કરિયાવર આપે એમાં શું થઈ ગયું? અને જો ભાભી કોઈ પણ વાત હોય પ્રેમથી સમજાવીએ ને તો હર કોઈ માણસ સમજી જાય એ વાતને. કીધું મેં એને પ્રેમથી જ સમજાવ્યા હતા. તને લાગે કે હું ગાંડી થઈ ગઈ? મેં એને પ્રેમથી જ સમજાવ્યા હતા પણ એને બુદ્ધિનો છાંટો નથી. આટલા વર્ષ હું જાણે ક્યાં નહીં ખાન મને તો એ જ ખબર નથી પડતી ક્યાં જમાનામાં જીવે છે. એ આપણા મમ્મી છે આવું ના કહેવાય કે આટલા વર્ષ ક્યાં નહીં. અને ચાલો માન્યું કે આજની પૂજાની વાત લઈને તમે ગરમ છો તો ભાભી આટલા વર્ષ તમે પૂજા કરવા જતા હતા ને, આ એક વર્ષ હું ગઈ તો શું થઈ ગયું? મમ્મી મને લઈ ગયા તો. બાકી દર વખતે તમે જ જતા ને ભાભી પૂજા માટે. હા તો જાઉં છું. આ વખતે જ કેમ તને લઈ ગયા? હર વખત મારા હાથે પૂજા કરાવે છે કારણ કે તું સારી છો. તું કરિયાવરમાં ગાડું ભરીને આમ આખા ઘરમાં નો હમાય ને એટલો બધો કરિયાવર લઈ આવી એટલે તું સારી લાગે એટલે તને પૂજા કરવા લઈ ગયા. અને મને તો કીધુંય નહીં કે પૂજા કરવા જાઉં. હું તો મમ્મી પાસે હજી તો મમ્મીને પૂછવા જતી હતી તો મમ્મી હામાં મળ્યા કે અમે પૂજા કરીને આવ્યા. લ્યો એવું નહોતું ભાભી. મમ્મી એવું કહેતા હતા બિચારા કે બે બાઈઓ છે તો એક બાઈને લઈ જાઓ ને એક બાઈ ઘરે રહે. આપણે આવીએ ને તો રસોઈ ને બધું બની જાય, બીજું કંઈ નથી. મમ્મીનો મતલબ બીજો કંઈ નહોતો. અને મમ્મીએ મને એ જ કીધું મને કે જીગુ આ વખતે તું ચાલ, જલપા દર વખતે આવે તો આ વખતે તને હું તને લઈ જાઉં છું એટલે તું પણ જો તને પણ ખ્યાલ આવે કે. તને કીધું મને કેવાય નથી એવા. કમસે કમ કઈ તો જવાય કે નહીં? લઈ ન જાય તો કાંઈ નહીં. હું કામ આટલું બધું મને આવી રીતે રાખે છે? ભાભી ખોટું શું કામ બોલો છો? મમ્મીએ તમને કહ્યું જ હતું ને. તમે કહ્યું મમ્મી હું આવું, મમ્મી તમને ત્યાં સુધી કીધું કે જલપા તો રસોઈ બનાવી રાખજે.
શું કામ આટલું બધું તમે બસ ખોટું બોલો બસ છો? ખોટા વખાણ કરવાનું રેવા દે. આ તારું ઉપરાણું તાને એટલે તને ઈ જ હારી દેખાય, હું હારી નહીં દેખાવ. ના ના ના, મારા માટે તમે પણ સરખા છો અને મમ્મી પણ સરખા છે. મારા માટે આ ઘરના બધા સદસ્ય એક સમાન છે મારા માટે. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે કે તું જ ચડાવતી હઈશ મમ્મીને. મને શું મળવાનું છે ભાભી આ ઘરમાં કજ્જો કરાવીને? જુઓ પ્લીઝ, તમે મારા ઉપર ખોટો બ્લેમ નહીં કરો. હા, હું તમારું ક્યારનું સાંભળું છું એનો મતલબ એવો નથી કે તમે મને પણ બોલવા તો લાગો. આ તું નહોતી ત્યારે તો મમ્મી મને કાંઈ નહોતા કહેતા, તું આવ્યા પછી જ કેમ આવો વાદ વિવાદ થાય છે અને તારું ઉપરાણું ખેંચે મને દવલી કરી નાખે? બંને વહુને સરખી રખાય ને કે નહીં? આ તું આવ્યા પછી જ આ બધું થાય છે. તો હું શું કરું? મારો શું વાંક છે મમ્મી આવું કરે એમાં? ઈ તું જાણે ને તારી લાટકી હા હું જાણે. મને શું ખબર કે તમે બે વચારે હું રમત રમાતી હોય? જોવો, હું તમને હજુ કહું છું, હું કોઈને રમત નથી રમાડતી કે હું કોઈના કાન નથી ભરાવતી. મારા મમ્મી પપ્પાએ મને આવું નહીં શીખડાવ્યું. મારા સંસ્કાર પણ નથી. કોઈ આપણું રાખે ને તો એને હેરાન કરવા એવું. ઈ હું સંસ્કાર બંસ્કાર છે ને કાંઈ જાણતી નથી. અત્યાર સુધી મેં ઢેડો કર્યો એ બધો પાણીમાં ગયો ને. આટલા વર્ષથી હું સારી રીતે રહી. શું મળ્યું મને? અંતે તો મને નોખી તારવી દીધી ને મમ્મીએ. તો ભાભી, જે કંઈ માણસને કરાવે ને એ માણસની જીભ અને માણસનું વર્તન કરાવે છે. તમારું વર્તન છે ને હમણાં બહુ દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે અને બોલવામાં તમારી કોઈ પણ લિમિટ નથી રહેતી. એટલા માટે તમે દુઃખી અને તમે હેરાન થાવ છો અને એટલા માટે જ તમને કોઈ બોલાવતું નથી મમ્મી કે કોઈ. વર્તન ક્યારે ખરાબ થયું? મમ્મી આવો ભેદભાવ આપણા બે વચારે કરે છે ત્યારે થયું ને આવું વર્તન. કેમ સમજાવું ભાભી તમને હું? કરતા રે જે કરવું હોય એ રસોઈમાં. મારો શું વાંક આમાં? જીજ્ઞા, હા મમ્મી, હા પછી બધું વાળશે ને. બીજો શું કીધું તું? બસ બોલો. હું શું કહેતી હતી? આ કઈ કામ હોય તમારે મને હાથ ન પાડી દેવાય? તમારે થોડો આવ્યો પણ જો આ તારા હાથમાં કામ હોય અને હું તને કહું કે તું મૂકીને આવ, એની કરતાં હું જ બે ડગલા ન હાલીને આવું. હા એ છે. બોલો ને કઈ કામ હતું મમ્મી? બોલો આપણે બાજુ મગન કાકા રહે કે નહીં, હા એની દીકરાને ઘરે દીકરી નાની થઈ છે તો અહીંયા જબલું દેવા નહીં જવું જોઈએ. અને તું આપતી હોય ને એક જોડ હારાથી લુગડા લેજે અને થોડાક કવરમાં પૈસા નાખ દેજે ને દેતી હોય. કઈ નહીં, ઓલું પેલો બાબા સૂટ આવે ને, દીકરી આવી ને. હા હા તો કઈ નહીં, હમણાં દીકરી માટે બહુ મસ્ત કપડાં નીકળ્યા છે અને 500 રૂપિયા હોય તો કવરમાં આપી દઉં એટલે હારું 500 થોડા હોય તો? 1000 રૂપિયા અને હારું છે 1000-2000 વાળા હારાથી લુગડા લેજો. જો આપણે જેટલું દેવું ને એટલું પાછું જ આવવાનું. હા એ વાત તો છે. હા તો કાંઈ નહીં, તમ તારે હું લઈ આવીશ. તમ તારે એવું હોય ને તો હું ને ભાભી બે જાશું, લઈ આવશું. અને હવે ભાભી તો પછી આપણે રાંધવાનું ટાણું થાય તો રાંધશે કોણ? ભાભી પણ રાંધશે ને તું લઈ આવીને. નવરા થઈને દઈ આવશું ને આપણે નવરા થઈને જાશું. આ વ્યવહાર કરવા કોને જવાનો છે? આ જબલું દેવા જવાની વાત કરો છો? આ તો જીજ્ઞા જાહે ને એને જો ખબર પડે ને કે છોકરીને લુગડા કેવા લે, એ જાતી આવતી હોય કે નહીં બાર, એટલે એને લુગડા લેતા હારા આવડે. હા ભલે આવડે, લુગડા ભલે ઈ લઈ આવે, પણ વ્યવહાર કરવા છે ને હું જઈશ. કારણ કે વ્યવહારે છે ને મોટી વહુ જાય ને ઈ સારું લાગે. આ ઘરમાં વહુ કોણ છે મોટી? એવું ક્યાં લખી દીધું? આ તો હું બધાથી તમારાથી મોટી છું. હા તો હું ન જાઉં, પણ મેં એવું કીધું કે હું મોટી છું એટલે હું જાઉં. હું હાહું છું. જો આમ તો મમ્મી ભાભીની વાત સાચી છે. ભલે ને ભાભી જતા આમ પણ અહીંયા ઘરની મોટી બહુ છે, એ જાય ને તો સારું લાગે. અને હું તો શું છે મમ્મી, હમણાં પરણીને આવી, કોઈને બરાબર ઓળખતી ના આ હોય. પાવણીને આવીને એટલે જ તને મોકલો છું. અટાણે જો આ બધા ઓળખે છે હે કે અંજુબેનના મોટા દીકરાની વહુ છે. તું નહીં જા તો તને કાલ સવારે કોણ ઓળખશે કે આ એની નાની વહુ છે એમ? એવું આ તું લાગે જા તો બે જણા જો અને ઓળખ અને આજુબાજુ વ્યવહાર રખાય. એવું લાગે ને તો હું ને ભાભી બે હારે જાઉં, હું ને ભાભી જમલું દઈ પણ આવશું. કહું છું તો ખરી, ભાભી હારે આવશે તો ઘરના બધા કામ કોણ કરશે? કે તો જોયું ને? આવીને કરી નાખશું ને, કાં તો કરીને જાશું તો. જોયું? આ તું મને એમ કે ભાભી તમારું વર્તન બદલાઈ ગયું. હવે તું જ કે આ કોનું વર્તન બદલાઈ ગયું? ના ના, મને બધી ખબર છે મમ્મી. હું કે આ જીગુને બધે વ્યવહારમાં હું કામે મોકલો છો તમે? કારણ કે મારા માવતરે કર્યાવર દીધો નથી, મારા માવતરને દુબરપણું છે. હા એટલે મને બગોવી દીધી છે ને એક બાજુ કરી નાખી. એવું નથી. અટાણ સુધી તને બધા ઓળખે છે ને. આ કહું છું કે આ જાય ને તો એને બધા ઓળખે એટલે. અને તું વઈ જા, તમે બે જાવ તો આ મારથી કામ થાય છે. એટલે હું કહું છું તું કામ રાંધી રાખજે. આવે ને તો હું રાંધે. જોઈ આવું તો જીગુ કામ કરી નાખે કે ન કરી તને નાખે? બધા ઓળખે જ છે. હા કહું મમ્મી છું તો એટલે જ ખરી. ને. આ ભાભીને બધા ઓળખે ને તો ભલે ભાભી જતા, હું રસોઈ પણ બનાવી રાખીશ અને કામ પણ કરી રાખીશ. આમ પણ ભાભી બિચારા કેટલા દિવસથી ક્યાંય ગયા નથી બહાર. તો ભાઈ ભાભી અટાણ સુધી જાતા હતા ને તું નહોતી તે કોણ જાતું તું? ભાભી જ જાતા હતા બધે. કઈ નહીં, રેવા દ્યો. મોટા ઉપાડે તમે તૈયાર થઈ જતા. ના ના તું ખરે રે ને હું જઈ આવું.
ભાઈ કાંઈ નહીં, આજુબાજુમાં સઠ્ઠી એને આમ તેમ હોય તો કોણ જાતું? હું ન હોય તો એ તું જાતી તો હોય જ ને. એ તો તમારે નો જાવ હોય ને તો અહીંયા મને મોકલતા. એવું ન હોય ભાઈ, આ તો તમને એવું મારા લાગે. પ્રસંગ હોય ને એટલે પોતે જઈ આવે અને મહિને કઈને જવાનું હોય ને એટલે એમ કે તું જઈ આવજે ને જલપા. આ તે જાવા ઠેકાણે જવાનું હોય, સમજ્યા? એ મહિને કઈને ને એવા પ્રસંગ હોય ને તો ઈ હાહુ જાય તો હારી લાગે ને હારા પ્રસંગ હોય ને વહુ ને મોકલે. તને ખબર છે આ મને બેહણા મને જાવું ન ગમે. મને છે ને લગ્નમાં તૈયાર થઈને જાવું ગમે એટલે હું લગ્નમાં જાઉં. ઝઘડો કરો નહીં, રહી વાત જબલો દેવાની ને રહી વાત કામની, તો મમ્મી હું તમને કહું જ છું ને કામ હું કરી નાખીશ. ભલે ને ભાભી બિચારા જતા આ વખતે. ભાઈ તારે નથી કરવું જોવો, કામ હવે, કામ ઝઘડો- મમ્મી એમાં શું થઈ ગયું? ઝઘડો શું કામ બને ખોટો કરો છો તમે લોકો? આ જો તું કામ કરે ને તો તારા માન નખા લાંબા થયા હોય, આ નખ તૂટી જાય, ખબર પડે કે નહીં? અને આ પછી હાથ બાથ બધું આ શિયાળો આવ્યો છે ને તો ફાટી જાય, એટલે તારે કાંઈ છે ને બહુ ભીનાત કરવા નથી તો થતા. મમ્મી ભાભી પણ બિચારા માણસ જ છે ને, એના પણ હાથ નો ફાટી જાય કામ કરે તો. એને છે ને ટેવ પડી ગઈ છે એટલે એને જો કાંઈ ન થાય, જો થાય છે આ તને જો કેટલી અસર થાય છે. ના ના હું તો છે ને આમ લોઢાની ઘડાયેલી છું, મને એમ કાઈ ન નહીં. થાય. અને તારે આ નાટક રેવા દે. અત્યારે હારું હારું બોલે ને મને હંધે ખબર છે તું પણ મમ્મી એને હું કામ કેશો કે એને કાંઈ નહીં કહેવાનું. આ જો તું તાર બાપુજીને ઘરે ખેતરમાં ને બધે કામ કરતી કે નહીં, દાડીએ જાતી કે નહીં, એટલે તારે છે ને આ બધી ટેવ પડી ગઈ હોય. અને હા આ છે ટેવ ને, પડી ગયો એમ કરો આ ભાગ્ય રાખી લે ન્યાય વાડીએ જાવ. એમ હું નથી શાંતિ કેતી. રાખો. આ એના બધા- પપ્પાની ન્યા એને કાંઈ કામ ન કર્યું હોય ને, ઘરની બહાર ન નીકળી હોય, એટલે એને છે ને આવા બધા કામ ન ફાવે. જોવો તમે બંને લોકો ઝઘડો કરવામાં, અને ભાભી તમે શાંતિ રાખો, આપણા સાસુ છે, વડીલ છે, આમ રાડું ન નખાય એમની પણ સામે. હંધે ખબર છે તમે છે ને હાઉ બે મળી ગયું છો. ભાઈ એવું કાંઈ મને નથી એક વાર તારવી કાઢવી ને એટલે હું હવે હારી નથી લાગતી. ભાઈ નથી. એવું મમ્મી તમે તો સમજો, ભાભીને માનપાન આપો ને. એ ભલે જાતા એમાં શું થઈ ગયું, જાશે તો બધી જગ્યાએ જવા દો ને ભાઈ એમને. ભાઈ એને માન જ છે. આને આપું છું ને આપું છું, હું કે ના પાડું છું? માન જ્યાં જેને જે આપવાનું હોય ને મને ખબર જ હોય. માના પૂછો ઘરનું કામ કરવાનું હોય તો કે મોટી વહુ કરી નાખશે, બે કામ ઈ વધારે કરશે તો મરી નહીં જાય. અને વેવાની બાબત આવે એટલે નાની વહુ હા તો કરો વ્યવહારમાં ના તમારે વિચાર. કરવું હોય તો કામ. ભાભી જો. પણ સટકારી છે ને એને કાંઈ કીધું નથી. અને તું હું પણ મમ્મી એને કયો તમે આમ મમ્મી શું કામ ખોટા ઘરમાં ઝઘડા થાય એવું કરવું જોઈએ? હવે અહીંયા કામ હું કરી નાખી, તેમાં શું થઈ ગયું? ભાઈ ના ના મેં તને કીધું ને, હું કહું ને એમ જ કરવાનું, કાંઈ કામ નથી કરવાનું. હાલ આમ એ તો કરશે આ ફોડી, હા પૂરું કરીને આવું. એ નથી વાળવું, એ વાળશે. હાલ મમ્મી ને આવું આમ ન કરે પછી ઘરમાં ઝઘડો થાય. કાંઈ ન થાય. હાલ આમ તો છે ને આ પાછું મહેન્દ્રને જ વાત કરવી પડશે. અને તો છે ને એમ નહીં માને. હાલ કેટલી ધમકી આપી. કોઈ હું માનતી નથી લે, કોઈને કેવા ઘડી કાઢે લોહી પી ખાઈ ગઈ. એ મહેન્દ્ર અહીં હાલ તો. આવું શું બોલો? આ તેજી તાર બાઈડી નથી સમજાવી? સમજાવીશ છે ને, આવું કેમ બોલો છો તમે? આ પાસી બાજી મારી હારે અને ઓલી હારે ધડીકા લે ધાંધણિયા ગુણાવે ધરે ધાન નથી ખાવા દેતી. એને હાજરું છે હું ઘરમાં? હવે મને થોડી ખબર હોય હું આજરું મેં મારી રીતે કહેવાની રીતે કહી દીધું. હવે હાવ બાયલો છો. હવે એક બાયડી તારથી ન માને તે છે ને હરખું કીધું જ નહીં હોય. તો મને કાંઈ એની બીક નથી લાગતી. તમે મને વાત કરીને તરત જ મેં એને વાત કરી જ હતી. તો સુધરી ન જાય તારથી બીતી હોય તો. હા લ્યો, બાયડિયું કોઈથી બીતી જ નથી ને કાંઈ હું નથી એનાથી બીતો. હં એટલે મારી રીતે કે કહી જ દીધું છે મેં. શું થયું છે એ વાત કરશો હરખી રીતે? શું હોય આ દરરોજ ની એક જ મગજ મારી કે મને તમે હરખી નથી રાખતા ને ઓલીને આ કામ કરાવો ને ઓલીને આ કામ કરો. બસ સવાર ઉઠીને એક ને એક જ વાત. પણ એવું તમે કરતા હશો તો જ કહેતી હોય ને, તો આવું શું કામ કરો છો? હું ક્યાં કરું છું? કામના તો એને ભાગ પાડેલા જ છે બેને. મેં કઈ નથી વેચી દીધા કામ, આને આ કરવાનું. એને જ બે વેચી દીધા છે કામ હાથે જ. ઓલી કે હું આ કામ કરે, ઓલી કે હું આ કામ કરે. પણ એને કંઈક દેખાણું હોય તો જ ઈ તમને કહેતી હોય ને, એવું જીજ્ઞા વહુને કહેતી હોય. બાકી બીજું શું હોય એના મનમાં? મગજમાં એક જ ઘરી ગયું છે કે તમે છે ને મને હાસવતા નથી, નાનીને હાસો. એક ઘૂસું એને આમાં ફિટ થઈ ગયું. તો પણ એને તમે સમજાવો ને પ્રેમથી, મારથી ન સમજાતો તમારે સમજાવાય. તમે શું કામ મારું રાયડું નાખો છો એની સામે? હું એને સમજાવતી જ હોય, પછી રાડું નાખે ને એટલે મારે સામે નાખવી પડે. એને એટલી નથી ખબર પડતી આ હાહુ કહેવાય. એની સામે આપણે ઊંચા અવાજે બોલાય નહીં અને થોડીક માન મર્યાદા રખાય. આ તો બસ તહે તહું માંડે કે હાહુ બોલે ને હું કેમ હેઠી બેસી જાઉં. હવે શું કરવું? હવે એક જ વાત થાય, કા એને પાછી મોકલી દેવાય ને કા પછી તમે છે ને જુદા થઈ જાવ. કેવી વાત કરો છો? એટલે હું તમે જાણ રીઝો હોય ને મારું ઘર ભાંગવા માંગો છો અને આ બાયુના ઝઘડાને લઈને અમે બે ભાઈઓ જુદા થઈ જાય એવી હા તો ઈચ્છા પણ- છે તમારી?
તો પણ હવે આમાં શું કરું તું જ કે હાલ. હવે આ બે બાયું નકરી બાજા કરે, ઈ હારું કે તમે જુદાઈ રહો ઈ હારું? અરે મેં માની લીધું કે બાયુના લીધે જ તે હંમેશા ભાઈઓ નોખા થતા હોય છે, પણ અહીંયા અમારે બે ભાઈને કંઈ વાંધો નથી તમને વાંધો, અમે ભેગા છીએ એમાં. આ બાયુ ઝઘડા કરે છે તો તમે કંઈક એનો સોલ્યુશન લાવો તો ખબર પડે શું વાંધો છે એ. સોલ્યુશન હું લાવું છું પણ આવતું જ નથી. હવે જેને ઊંધું લેવું હોય એ ઊંધું જ લે, એને ન સમજવું પડે. એ મોટી છે ને બે કામ વધારે કરી નાખે શું વાંધો આવે? જો મને એટલી ખબર છે કે જલપા કામ કરવામાં પાછી પડે એમ નથી, પણ એને કંઈક નક્કી એવું દેખાતું હોય છે તો જ તે ધડિયાળા લેતી હોય ઘરમાં, બાકી લઈ આવી નથી. બાકી કહેવાની રીતે જ મેં એને બધી વાત કરી જ દીધી છે તો હું કીધું એને કે હા હું ધ્યાન રાખીશ, હું કઈ બોલતી જ નથી કોઈની સામે, એવું કહે છે. ઈ તો તારી હારે હારી જ રાખે ને હારું બતાવે કે ભાઈ હું તો જો ઘરમાં કોઈને હારે બાતતી નથી ને હું તો મોંઘા મોઢે કામ કરું છું ને એવું જ બતાવે. એમ થોડી કે તમે જો હમણાં વયા જાઓ હાલ, પછી આખો દી ઘરમાં શું થાય તમને ખબર હોય? અરે અમને થોડી ખબર હોય ઘરમાં ધ્યાન દેવું કે પછી કામમાં ધ્યાન દેવું. અને તમારો કહેવાનો મતલબ એમ થાય છે કે જલપાને હું જ્યારે સમજાવવા જાઉં ત્યારે મારી સામે ખોટું બોલે કે હા હું હરખી રીતે રહે પછી તમારી યાર બાંધે, એવું સમજો છો તમે? હા તો એવું જ છે ને, તને તો એમ જ કહે ને કે ભાઈ હું તો કઈ બાતતી નથી બોલતી નથી, પછી તને તો એમ થાય ને કે ભાઈ આ જલપા કહે છે ઈ નહીં બોલતી, આ કા મારી માં બોલતી છે કા નાની બોલતી છે. તો પછી જો એવું જ હોય ને તો પછી મને એવું લાગે છે કે હવે ખાલી સમજાવવાથી કામ નહીં આવે, તો આને છે ને બે કાનફળીમાં નાખવી પડશે તો જ સીધી રહે. બાઈ ઉપર હાથ ન ઉપાડાય, એને છે ને ધમકી મારીને થોડાક દી કહેવાય કે ભાઈ તું વહી જા તાર બાપની ઘરે. જો બાપની ઘરે મોકલશું ને તો એ નકામું થાય, એની કરતાં છે ને રૂમમાં લઈ જવાય, બે નાખીને રોતી રોતી બહાર લવાય. હા તો એમ કરજે, બીજું હું સુધરતી હોય તો. આ તો જો મોઢેથી નો સુધરત પછી હાથ ઉપાડવો પડે. તે વાતોથી ન માનતી હોય ને એને પછી આ મારનો પ્રયોગ કરવો પડે. એક વાર સમજાવવાની, બે વાર સમજાવવાની કે ભાઈ મારે તો નાની એટલી છે ને તું એટલી છો, મારે તો બે વહુ જ છે ને, પણ નહીં એને સમજવું જ નથી. એકવાર મગજમાં ઘરી ગયું છે કે હું કરિયાવર ઓછો લાવીશું એટલે મને ન થશે, તો બસ એ મગજમાં એ જ ઘરી ગયું. હું કીધું તમે કરિયાવર? હા તો આ વાતની તો મને ખબર જ નથી. આ મારા સસરા પોગી વળતા થાય એટલો કરિયાવર આપી દીધો ને હવે જીજ્ઞા બહુના સસરા પૈસાવાળા છે તેને વધારે આપ્યો, તો આ વાતને લઈને તમે કંઈક એને વાલી દવલી નથી કરતા ને? હું કાંઈ વાલી દવલી નથી કરતી, એ વાતમાં તો વાત નીકળી એટલે મેં કીધું કે ભાઈ જો જીજ્ઞા તો એમ પપ્પાને સારું છે એટલે ઝાઝો કરિયાવર લાવીશ, તાર પપ્પાને મોડું હતું એટલે તું ઓછો કરિયાવર લાવીશ. તો એ વાત એને પકડી લીધી કે બસ કે તમે હું કરિયાવર નથી લાવીને એટલે જ તમે મને હેરાન કરો. હા તે પણ તમારે કહી દેવાય ને કે ભાઈ તું ભલે ની ઓછો લાવી, મને કાંઈ પ્રોબ્લેમ નથી, જીજ્ઞા વધારે લાવી એ તો સારું છે, તારા પપ્પા નથી પહોંચતા એટલે તને ઓછો આપ્યો, મને કોઈ વાંધો નથી, એવું તમારે કહેવાય ને. મેં નહીં કીધું હોય, બધું કીધું છે કે ભાઈ આપણે ભગવાનની દયાથી ઘણું છે, માર્કે ઉપર બાંધી જાવ આ છે એ બધું તમારું છે ને તમારે જ વાપરવાનું છે. જો આમ કહેવા છતાંય તે સીધી ન હાલતી હોય તો પછી જોવો આજ એને છે ને મારો રંગ દેખાડો. જોવો તમે. પોતાની રીતે સમજાઈ ગયું. હા થઈ ગઈ શાંતિ તને? હે ઝઘડો કરીને શાંતિ થઈ ગઈ? હું મોઢું ફેરવી ગઈ તારી યારે વાત કરું છું. આ હું કેમ ઝઘડા કરે છે તું? હું માંડ્યું છે ઘરમાં તે? હું કરું છું ઝઘડા? હે હું કરું છું કે આ તમારી માં ઝઘડા કરે છે? અરે પણ મારી માએ જ મને કીધું છે એટલે તારી પાસે આવ્યો છું. ના ના, હું કીધું તમારી માઈ? હું કીધું? આ તું અવારનવાર બાત કરશો મમ્મી સાથે, જીજ્ઞા વહુ સાથે, આ વારો તારો શું કરશો કામ બાબતે ને બધી રીતે? ઘરમાં થાય જ છે એવું, તો ઝઘડો ન કરું તો બીજું શું કરું? હા, આ બધે વ્યવહારમાં જવાનું હોય તો મોટી વહુ સારી લાગે કે નાનીને મોકલવાની હોય? અરે પહેલા તું જતી જ હતી ને બધી જગ્યા પર, હવે નાનીને લઈ જાય તો શું ફરક પડે? હા જતી હતી ને, મમ્મી આગળ થઈ ગયા હોય, મારે જવું છે, તું ઘરે રહે અને હારા પ્રસંગ હોય એટલે પોતે જાય અને નૈવા પ્રસંગ હોય એટલે મને મોકલે. આવું? અરે ગમે તે રીતે મોકલે તો છે ને, હવે સારા કે નરસા પ્રસંગ તો છે કે નહીં? પ્રસંગ છે તો તમારી માને સમજાવો ને. આ કેટલા દિવસથી ઘરમાં રામાયણ આલે છે, આ જીગુ જ્યારથી ના ઘરમાં આવી છે ત્યારથી મને એ બેણા ટોણા મારે છે, એ તમને નથી દેખાતું? શું મેણા મારે છે? કા હર વખત મને સંભળાવે છે ઈ કર્યાવરી કે કેટલો બધો લઈ આવી છે કે આખું ઘર ભરાઈ ગયું, અને તું ઈ કેવું લઈ આવી? બે ઠોઈસરા ને બે કોદરા લઈને આવી. બધાના માવતરને છે ને કેપેસિટી હરખી ન હોય. આવું કીધું?
કીધું તમને અત્યાર સુધી મેં કીધું તમને? પણ એમ નહીં, મમ્મીએ તો મને એમ વાત કરી કે ભાઈ જલ્પાના પપ્પા પહોંચી વળતા નથી એટલે ઓછો કરિયાવર આપ્યો છે, એનો મને કંઈ વાંધો નથી. જિજ્ઞાના પપ્પા પૈસાવાળા છે. મેં એને આ વસ્તુ જ સમજાવી પણ નથી સમજતા. ઈ કે નાના, ઈ કે લગન વખતે મેં કીધું એને મમ્મીને કે લગન વખતે તમને બધી ચોખવટ કરી હતી ને, કે હા ચોખવટ કરી હતી. મેં કીધું તું કે ભાઈ તમારાથી પહોંચાય એટલો કરિયાવર કરજો. મેં કીધું ના નથી, તમે આલો કીધું. તો મને કહે કે દીકરીના બાપને ખબર પડવી જોઈએ કે દીકરીને કેટલો કરિયાવર અપાય. એને સામે આલીને એટલી ભાન પડે કે નહીં. એમ તો ઈ કે મેં જીગુના બાપને ના પાડી હતી તો ઈ કે એના બાપે કર્યું ઈ કે કરિયાવર. એમ નહીં, તારી વાત તો હું સમજી શકું છું કે એના પપ્પાએ વધારે કરિયાવર આપ્યો, પણ મમ્મી મને એમ લાગે છે કે ડબલ ઢોલકી વગાડે છે. મારી આગળ હું તને ખીજાવ, તારી ઉપર રાડું નાખું એટલા માટે એમ કહે છે કે મને કંઈ વાંધો નથી, બંને વહુને હું સરખી રાખું છું, ઓછા વધુ કરિયાવર ભલે લાવ્યા. અને તું એમ કહે છે કે મમ્મી તને સંભળાવ કરે છે. હા તો આ હવે ઈ જો એના પિયરવાળા રૂપિયાવાળા છે ને બધું લઈ આવી એટલે એને સારી રીતે રાખે છે ને મને એક કોર તારવી દીધી. ગમે ત્યાં જવું હોય તો કે જીગુ જાશે, વાં જાવું તો કે જીગુ જા, તું ઘરે રે. કાં ઘરના કામ કરવામાં મોટી હો, ઈ બે કામ વધારે કરી નાખે તો હારી. બહાર જવાનું આવે એટલે નાની વહુનું નામ. આવું કેમ? હા, તારી જગ્યા પર તો તું રાઈટ છો, પણ મમ્મી મેં કહ્યું એમ આ બંને બાજુ છે ને ડાકની જેમ ઢોલકી વગાડે છે. તમને ખબર છે? તમને એ વાતની ખબર નહીં હોય. હમણાં હુરાપુરાના ચોખા કરવાના હતા, હર વખત કોણ જાય છે? તું જાય છે. મને આજ વખતે કીધુંય નહીં, કીધા વગર ઈ વયા ગયા જીગુને લઈને. અને જીગુ મને એમ કહે છે કે તમને મમ્મીએ કીધું હશે, કારણ કે મમ્મીએ જીગુને કીધું હોય કે હા મેં તો મોટી વહુને કીધું, પણ જીગુને ખબરય ન હોય. પણ આ વાતની મને જાણ છે, પણ મમ્મી એમ કહેતા હતા કે તારે ત્યાં જવાય એમ નથી. દાદાનું ખોટી વાત છે. હા, એને લઈ જાવી હતી એટલે. હવે મને સમજાણું કે મમ્મી જાણી જોઈને આવું કરે છે, મને તારા વિરુદ્ધ કાન ભંભેણી કરે છે, ઉશ્કેરે છે કે જેથી કરીને હું તારા ઉપર આવીને રાડું નાખું અને મમ્મી સારા ને સારા રહે. એને જેમ કરવું હોય એમ કરી શકે. હમણાંની જ વાત કરો ને, હમણાંની જ વાત. બાર જીગુ વાળતી હતી અને મમ્મીને બે વાતું કરતા હતા, જબલું દેવા જવાનું છે કે વ્યવહાર તું જઈ આવજે. ત્યાં હું આવી તો હું ઊભી રહી ગઈ. મને કહે કે તારે નથી જવાનું, ઈ કે તારે કે ઘરનું કામ કરવાનું ને ઈ જાહે. ત્યાં તો વાતને વાયુ વેગે ક્યાં ને ક્યાં પહોંચી ગયા. મને કે તારા બાપને ન્યાય કે તું વાડીઓમાં કામ કરતી ને ઓલું કામ કરતી. મેં તો અહીંયા ભાગ્યા રાખી લો એટલે કામ કરી ને. જીગુને કહે કે તારે વાળવું નથી, તારે કામ નહીં કરવાનું, તારે નખ જો હમણાં કે ઓલા બનાવ્યાસ ને તો એ કે બગડી જાય, કે તારે કામ નહીં કરવાનું. હા, વાત તો મમ્મીની ખોટી કહેવાય. મને નહોતી ખબર કે મમ્મી તારા ઉપર આટલો અત્યાચાર કરે છે, તને ઇગ્નોર કરે છે. કીધું કોઈ દી અત્યાર સુધી, પણ જ્યારે માણસને માથા ઉપરથી આમ પાણી વયું જતું હોય ને ત્યારે માણસનું મગજ છે ને આ બંધ થઈ જાય. સમજાણી મને આખી વાત. હવે હું સમજી ગયો છું કે તું ઓછો કરિયાવર લાવીશો ને એ જ મમ્મીને ખટકે છે. હવે મને સમજાતું નથી કે હું ગુસ્સો કરું કે રોઉં, ખબર નથી પડતી મને. તારે હવે કંઈ કરવાની જરૂર નથી, શાંતિ રાખ. હવે મને સમજાઈ ગયું છે ને કે આમાં મેન સૂત્રધાર એટલે કે મમ્મી છે. હવે હું લડી લઈશ. હા, સમજાવો જાઓ તમારી માને. સમજાવવાના નથી, એને કહેવાનું છે. હવે તારાથી થાય એટલું જ કામ કરજે ને જોઉં છું હવે તને કેવી રીતે ઇગ્નોર કરે છે. હા, આવી રીતે તો ન જ હોય ને. આમ જે મમ્મીનું બધું ખોટું જ કહેવાય છે યાર. હવે હું કઈ ને થાક્યો, પણ સમજવા તો જોઈએ ને, સમજતા જ નથી. તો કરિયાવર ન આપત તો મારા પપ્પાને નીચું દેખાઈ જાત, અને કરિયાવર આપ્યો તો આ ઘરમાં ડખા થાય છે. સમજાતું નથી. આ કરિયાવરની વાત લઈને મમ્મીને શું મગજમાં ભરાઈ ગયું છે ને. મમ્મી તો કેવું કરે છે તમને ખબર છે? મને કંઈ કામે નથી કરવા દેતા. હવે કામ કરતી હોય ને તે હાથમાં મૂકી દે ઓલી આ ફેડી કરશે એમ કરે. મમ્મીને કંઈ એવું થોડી ચાલે, કામ તો બે બાયુને હરખું કરવું પડે ને. ભાભી નથી સમજતા. ભાભી મમ્મીની હામું બોલે એટલે મમ્મીને વધારે ગુસ્સો આવે છે. ભાભીને મેં કીધું તમે ચૂપ થઈ જાઓ તો ભાભી મને એવું કે એટલે તું મમ્મીને ચડાવે છે કે હવે હરામ બાબત જો મમ્મીને ચડાવતી હોય ને મમ્મીને એક શબ્દ પણ કહેતી હોય ને કોઈ બાબત ન તો ખબર નથી પડતી. આ સ્ત્રીઓ સમજશે ક્યારે? આ ઓલા જેવું લોઢે લોઢું કઈ નકરા તીખારા થાય, આખા ઘરમાં નકરા આમ જ્યાં હોય ને આગ જ લાગેલી હોય. સમજાતું નથી હું કરવું ને કંઈ. બેની ભૂલ છે, મમ્મીની ભૂલ છે ને ભાભીની ભૂલ છે. આ મમ્મી બોલતા હોય ને તો ભાભીને ઇગ્નોર કરી દેવા જોઈએ બધી વાત. અને મમ્મીનો વાંક છે, મમ્મીને બે વહુને બરાબર રાખવી જોઈએ. પણ ભાઈ મમ્મી સમજે તો થાય ને, મમ્મી નથી સમજતા તો શું કરવું? મેં એને કીધું કે તમે આવું શું કામ કરો છો, પણ જવાબ જ ન દે હરખા.
ઉલટા સીધા એટલે તમે મને પૂછો હવે કે હું તમારી માં છું કે તમે મારી માં છો હવે એવા જવાબ દેવા મળે. ભાભી ઉભી હતા ને મમ્મીએ તો ભાભીને હળહળ તો અપમાન કરી નાખ્યું કામની બાબતમાં. તો મમ્મી કે લે તારા કેવા હારા નખ છે કે તારા નખ ખરાબ થઈ જાય. ભાભીને કે તારી કે ટેવ હોય ખેતરમાં કામ કરવાના, અને થોડી કે કામ કરવાની ટેવ હોય કે આ હાથ બગડી જાય તો એ કે તું કામ કરી કે આ કાંઈ કામ નહીં કરે. એને કઈ છે ને એટલે ભાભીના મનમાં છે ને મારા પ્રત્યે ઝેર આવે છે. આવું બધું થાય જ ને તો ગમે એને આવે, મમ્મી આવું કરે ને તો આવે જ તે. ભાભીનો કાંઈ વાંક નથી આમાં. મમ્મીને સમજવું જોઈએ કે છે ને બે બાયુને એને હરખી જ રાખવાની હોય. કામ તો ભાગ્ય ભલતું બેને કરવું જ પડે. ક્યારેક તો મને એમ થાય કોઈ બરાબર બાપની ઘેર જઈને રહું. આ મારા જે ડખા થતા હોય ને તો એ કઈ વાતનો રસ્તો તો છે? આપણે નોખા થઈ જાય ઘોયરું. મમ્મીને છે ને અમારે છે ચાલુ કરી દે, મમ્મીનું અપમાન મારે કરવું. મમ્મી મને કંઈ કહે ને તો મારા મમ્મીને વળતો જ જવાબ દઈ દેવો જેમ ફાવે એમ. તારે છે ને ઈ જ કરવાનું, તારે શું તો કરવાનું? પછી મને એમ થાય કે મમ્મીને ક્યાં માઉના નિહાપા લેવા એમ થાય. એવું નહીં, તારે છે ને મમ્મી કાકા કહે ને એ સાંભળી લેવાનું, પણ કરવાની નહીં મમ્મી કહે. એકની એક વાત નહીં, જ્યારે હોય એકની એક જ વાત લઈને બધું ઘરમાં ઝઘડા હાલતા જ હોય. કેટલા દી થાય આપણા ઘરમાં એક જ વાત હાલે. હું પરણીને આવી તે દિવસની એકને એક વાત હાલે છે. આની કદાચ ને કડિયા તારી પાસે લીધો નહોતો તો સારું હતું. દિયો અમારા બાપાને પાછો જાઓ. તો એ જ કરવું પડશે, મને એવું લાગે છે. મારા બાપો લે હે એ જ વાંધો છે ને, ન લે એટલે દેવા તો નથી ને પાછો, નકર દઈ એકને એક દીધો. દીકરી રહી ને એટલે હરખ હોય ને. મારા બે ભાઈને મારા પપ્પાને બેને હરખ છે. પછી નાની બેન રહી તો મને ખબર છે ઘરમાં એકની એક લાડકી છો એટલે તને ખોબે ને ખોબે આપ્યું. તો એ તો તો હજી પપ્પા કીધા હતા તારે ઘરે કાંઈ નાનું થાય ને કે દે આ લઈ દે હું તે લઈ દઉં. મેં ચોખ્ખી ના પાડી અને એ કે હજી કે 4 વ્હીલ લઈ દેવી તને કે છોકરો નાનો થાય ને તો લાડવામાં જબલામાં એ કે ના પાડી દેજો, નકર આ આગ લાગી છે ને આ જવાળા મુખી જેમ ફાટ છે. હોનાને ચેન તો એણે કરાવી લીધો. પપ્પા તમે હોનાને ચેન તો કે દીકરી આવી કે ચેન તો એને પહેરવા જ થાય ને કેવો 3.5 તોલાનો ચેન કરાવ્યો. એ દીધા છે તારા પપ્પાને મારે કેવું પડશે. પણ એને તો હરખ હોય ને. મારા બાપને એવું કામ તમે કહો છો? એને ન હોય કે મારી દીકરીને ઘેર આમ કરું, મારી દીકરીને ઘેર તેમ કરું. અરે પણ ના નથી પાડતો બાપા, પણ આ તને ખબર છે ને કે બધાથી આપણા ઘરમાં શું થાય એમ, એટલે તને કહું તો છું પછી પપ્પા. હવે નોખા થઈ જાય, બીજો કાંઈ રસ્તો નથી. પછી કોઈને બળતરા જ ન થાય, નોખા થઈ જાય એટલે. નોખું થવાનું નોખું થવાનું ભેગું ન થાય. બે ભાઈઓ અમે ભેગા રહી છે ને એ ભેગા રહેવા દે, એમાં નોખા નથી કરવા. આનો રસ્તો કંઈક બીજો કાઢવો પડે. આનું શું કરવું? તું એક કામ કરીને આ છે ને બધું તું છે ને વેચી નાખ અને છે ને ચેક તારા બાપા નહીં લઈને હું તો આમ પાછો લઈ દઈને કરી આવે, ભલે તેલ લેવા જાય બધું. કંઈ નહીં, સમજાઈ ગયું. મારે શું કરવું જ નહીં. મારા પપ્પાએ મને જે બંગલો આપ્યો છે તારે શું કરવું છે? બંગલામાંથી જ પ્રોબ્લેમ થાય છે ને, અને દાગીનાથી જ પ્રોબ્લેમ થાય છે ને. એટલે હું પણ તે વિચારી લીધું. કાંઈ નહીં, સમય આવશે ને એટલે ખબર પડી જશે ને શું વિચાર્યું છે ને શું નથી વિચાર્યું. જો તું જે વિચાર નહીં મને કાંઈ વાંધો નથી, પણ છે ને આ ઘરમાં જે શું કહેવાય આમ ભડકે નહીં એનું ધ્યાન રાખજે ખાલી બાપા. હું જે પણ કરીશ ને એ આ ઘરના હિત માટે કરીશ. મને ખબર છે કે મારા નિર્ણયથી કદાચ આ ઘરમાં સરખું થઈ જાય તો કાં તો સરખું થાય ને કાં તો બગડશે, બેમાંથી એક થાય. ભાઈ હરખું જ થવું જોઈએ. જે થાય ને હરખું થઈ જાય તો આ ઘરમાં શાંતિ થઈ જાય ને તો બહુ છે. આ ઘરમાં રોજના ઝઘડા થાય ને એ ન થવા દે. બધા અમે તો એ બે ભાઈ ઈચ્છી છીએ. મોટો એ તો એ જ કહેતો હતો બિચારો, તારી ભાભી નથી સમજતી ને મમ્મી નથી સમજતા. વિમાન જાય એક કામ કે તારા બાપાને કે વિમાન લઈ દે એમ કે તારે ઉપર ને ઉપર આમ ઉડ્યા કરવાનું હેઠે આવું. મારા બાપાના છંછેડોમાં તમને ખબર છે કે જ્યારે હરફ સૂતો હોય ને ત્યાં સુધી સારો છે, છંછેડું સારું નથી હરફને. કહેવો ને ખાલી એક વખત સાચે ખોટે મસ્તીમાં કંઈ પણ વસ્તુ એટલે બીજે દી આવી જાય તો ખબર છે ને. એ જ બીક છે મને કે કાંઈક બોલાતું નથી મારે કાંઈ. તારે દાતા રહ્યા ને પાછા દાનવીર મોટા, દીકરી વાહે બધું લૂંટાવી દે, પોતે વેસાઈ જાય, ઘટવા નહીં દે કાંઈ, મને ખબર છે. એને દીકરી છે ને એના કાળજાનો કટકો છે એટલે બધાના બાપને છે ને દીકરી કાળજાનો કટકો જ હોય. મારી શાંતિ. મારા બિચારા મારા બે ભાઈઓ હાર આવો. પપ્પા ગમે એટલું આપે ને કોઈ દી ભાઈ ભાભી કોઈ દિવસ એમ ના કહે કે તમે બેનને આપો. માં એ તો અમુક એમ જ કે ભગવાન આપણને આપ્યું ને તો આપણે બેનને દઈએ એટલું ઓછું એમ કે. અહીંયા ખોબલે ને ખોબલે ધર્યું છે ને એટલે વાત છે. તો આપણે ક્યાં એવડી રોડ ઉપર છીએ? આપણે રોડ ઉપર નથી પણ તમે ભાગશાળી નહીં કે તમે અમારા ઘરના જમાઈ બન્યા. તમારે કોઈ વસ્તુની ઉપર નહીં બંગલો લેવો, હમણાં ગાડી આવી જાય, કઈ ઉપાધિ નહીં તમારે. જરાય ઉપાધિ નહીં. તો સારું છે કે ભગવાને કાંઈ એવું તારા બાપાની લાગ બગી નથી. ભગવાન પછી કે છોકરા આપી ગયો ને મારા જમાની મહેનત નહીં. હા એ તો આપશે જ ને. તારા બાપા નહીં આપે એના માટે આપણે મહેનત કરવી પડે. હાલો ભગવાન આપશે. ભગવાન આપશે. હાલો ભગવાનનું બધું લેવું પછી. હો બોલ હું કહેતી હતી? કહીએ ને બસ કે મારે થોડુંક કામ છે ને તો મારા પિયર જવું છે. સાંજ સુધીમાં હું પાછી આવતી, એટલે કે 5 વાગ્યા સુધીમાં હું પાછી આવતી રહીશ. પણ અત્યારે પિયર થવાનું શું કામ છે? હમણાં તું મળવા ગઈ હતી ને. ઇમરજન્સી કામ છે મમ્મી. થોડું પિયર નહીં જાઉં ને તો આમ નામ જ રહેશે બધું, એટલે જવું પડે એમ છે મારે. એટલે ત્યાં કોઈ હાસું માંદું છે? ના ના,
મમ્મી ઇમરજન્સી તું કેસો એટલે કોઈ એવું કઈ હોય તો કહેજે મને તમ તારે. એ વાત છોડો, તમે પેલા મને એ કહો, તમે મને શું માનો છો તમારી? લે, દીકરી જ માનું છું, એ કઈ પૂછવાની વાત છે? તો પછી મમ્મી આ ઘરમાં જે કજિયા થાય છે એ પૂરા કરો ને. શું કામ તમે એક વહુને ગોળ ને એક વહુને ખોડ કરો છો? ભાઈ હું કાંઈ ગોળ ને ખોળ ને નથી કરતી. આ તને કેમ એવું લાગે છે? તમે છે ને ભાભીને બિચારાને પ્રેમથી બોલાવતા નથી, નકરું કામ જ સિંધો છો કે આવા જવા નથી દેતા, અને તમે એની સામે મને પ્રેમથી બોલાવો ને તો બિચારા ભાભી ઉપર શું વીતતી હોય. ભાઈ બિચારા બિચારા કર્યા ને હવે એને એટલું જ હોય. મને છે ને હવે એની એ બહુ ગમતી જ નથી, એની ઉપરથી મને છે ને માયા જ ઉડી ગઈ. સાસુ કહો ને તો જો તને ભાડું ને તો મને આમાં પ્રેમથી વાત કરવાનું મન થાય છે, ને એને ભાડું ને તો ખબર ને મને અંદરથી ને આમ નફરત થઈ ગઈ છે ને, એટલે મારે પ્રેમથી બોલવું હોય ને તોય નથી બોલાતું. હવે શું કરું? એનું કારણ શું છે મમ્મી? કારણ તને કહું છું તો ખરી, કરિયાવરનું. હે ભગવાન, અચ્છા એટલે કદાચ હું કરિયાવર ન લાવી હોત તો તમે મને પણ પ્રેમથી ના બોલાવત ને? તો એવું નહોતું, પણ આ તો હવે જો તું ઝાઝો લાવીને એટલે મારા મગજમાં એ વાત ઠસી ગઈ કે ભાઈ જો આને મેં ના પાડી હતી ને તોય આ કેટલો કરિયાવર લાવીને ઓલીને ના પાડી હતી લાવી, એને કીધું તી ન લાવી, એટલે મારા મનમાં એ થોડીક નીકળી ગઈ છે. મમ્મી ભાઈ રાવા દે નહીં. પરિસ્થિતિ જોવાની હોય ને, એના પપ્પાને થોડા ગરીબ છે એટલા માટે ન આપી શક્યા. કઈ વાંધો નહીં, આ કરિયાવરનો જ પ્રશ્ન છે ને એ હું સોલ્વ કરી નાખીશ. મારા પિયર જાવ ને એટલી જ રાહ છે. કેમ એટલે તાર પિયરથી લાવીને એને દેવો છે? એવું કાંઈ કરવાનું નથી હો. ના ના, એવું કંઈ નહીં કરું. તો પછી એ હું નિર્ણય લઈ લઈશ મમ્મી, પણ હું જાઉં ને તો હું 5-6 વાગે પાછી આવતી રહીશ. પણ એવું કંઈક જો કામ હોય ને તો જા, નકર કાંઈ ખાલી ખોટું છે ને જાવું નથી હેરાન થવા. કામ છે ને? એની કરતા અહીં આરામ કર ને. કામ છે ને, હું આ બધો કરિયાવર મારા પપ્પાને ત્યાં પાછું આપી આવું જ. હા, જે પપ્પાએ મને બંગલો ને બધું આપ્યું છે ને, દસ્તાવેજ મારા નામે છે ને, એ બધા ભાઈના નામે કરી દઉં છું. હા, તારે તારે ખાલી દઈ દેવો હોય તો પાછો દઈ દે. એટલે પછી મારું પણ માન નહીં રહે ને ઘરમાં. પછી તમે ભાભીને પ્રેમથી બોલાવશો ને? એવું નથી, તું સમજતી નથી મારી વાતને. તું બંગલો રાખ કે ન રાખ એમાં મને કાંઈ લેવા દેવા નથી, તોય તું બીજો કેટલો કરિયાવર લાવીશું, હોનું એટલું બધું લાવીશું, અને તું મારા હાટું હારી કેવી હારી લાવી હતી. અને પણ તું મને છે ને ગઈ છો એ નથી ગમતી. બસ હું એ હોનું પણ દઈ આવીશ, દાગીનો પણ પાછો આપી દઈશ. બસ. પણ તું મને ગમશો એ નથી ગમતી. તું કેવી રૂપાળી છો. એનો તમારે શું રસ્તો કરવો? તો પછી તો એક કામ કરું, હું મારા બાપની ઘરે રહું અને તમારા દીકરા હાટું બીજી ગોતી દઉં. તો છોકરી કાળી હોય ને એવી. હા, ઈ વાત હાસી, ઈ વાત તે હાસી કરી. લે, ઈ વાત હાસી કરી. હા, તો તું જા, તમ તાર જા. હું બીજી ગોતી આવી, મારા હાટું બીજી ગોતી આવી. જા. મમ્મી કેવી વાત કરો છો કે રાજ હાટું બીજી ગોતી આવશો ને હું વહી જાઉં ને? અરે તું છે ને ગાંડા જેવી વાત કરમાં. હું તો છે ને મજાક કરું છું. હવે કાંઈ કરવાનું નથી. અહીં ના રે, અહીં છે ને બહુ સારી છો. હવે મારા રાજને આવી સારી રૂપાળી મળે, આ કાચની પુત્રી જેવી છે, આમ આંગણે ઊભી હોય ને તો લાગે વાહ હા અંશુબેન નાની હોય તો કેવી સારી લઈ આવે, એની જેવી જ લઈ આવે એમ કે. એટલે છે ને આપણે કાંઈ બંગલો પાસો બાસો દેવા નથી થતો ને ભલે રૂ આમ છે ને એમની બહુ સારું છે, હાલવા દઉં. શું હાલવા દેવું? તો પછી તમે મને કહો, તમે ભાભીને પણ સાચવશો પ્રેમથી, મારા કરતાં વધારે તમે ભાભીનું ધ્યાન રાખશો. બોલો તો હું કાંઈ પાછું દેવા ન જાઉં. એ હા, હું હાસવાય બસ, કાંઈ પાછું નથી દેવાનું. રે આઈના સાનું મને. મને તમારી વાત ઉપર ભરોસો નથી મમ્મી. તો હું કરશું ભરોસાને? કંઈ નહીં, મને પિયર તો મને આટો મારવા જવા દો. આમ પણ મને મારા પપ્પાની બહુ યાદ આવે છે તો આટો મારી આવું અને 4-5 કલાક રોકાઈ આવું. કંઈ વાંધો નહીં, જો તને બહુ ઈચ્છા થઈ હોય ને તો આટો મારી જા બસ. અને એવું હોય ને તો પછી હાંજે રાજને કહેજે કે તને તેડી જાય, એકલી ન આવતી પાછી. બસ હવે શાંતિ. આમ તો છે ને ખરે તે વાત કરવાનું મન નથી થતું મને. કેમ પણ શું આ થયું તે પાછું? ઘરમાં એમ કેમ ધમાલ જેવી મોટી કરી છે કે કોઈને હકેથી તારે જીવવા દેવા નથી. ભાઈ હું હકે જીવા દઉં છું, આ બાઈને હકે નથી રહેવું, એમાં હું શું કરું? તારા કીધે જ બધું કંઈ થાય છે. હા લ્યો, બધો ઓળિયો ઘોળિયો મારી માથે જ નાખવાનો. એક કામ કરો ને, બેસીએ આપણે નીચે, શાંતિથી જ વાત કરીએ. ભાઈ ભાભી, હા હું તમારે બધા ફરવા જવાનું છે? હા હા, ટિકિટ લેવી છું ગોવાની બધા માટે. આ હું લઈને આવ્યા ફાઇલમાં શું છે? હશે કંઈક આપણને મોકલવાના હશે. કંઈક હવે ખબર નહીં. હવે આ કંઈક ફરવા જવાનું કંઈક દસ્તાવેજ તો શું છે?
જાત્રા મોકલવાના લ્યો. પણ છે હું ટિકિટ છે ના તમારી બંને વહુ એક સમાંતર છે હવે એ છે એની અંદર બંને વહુ પાસે એક સમાંતર બધી વસ્તુ આમ વાણના દોરા જેટલોય ફરક નહીં વસ્તુમાં હું સમજાવું હા તમે એકને વાલી ને એકને દવલી કરતા હતા ને એટલે હાણે જેટલી એની પાસે એના પપ્પાએ જે વસ્તુ આપી હતી ને એનો ફ્લેટ એના ઘરેણા એ બધું વેચી નાખ્યું છે. પણ એ હું કામ એને વેચું તારો મારી કરિયાવરનું? વાત તો સાંભળો મમ્મી પહેલાં તો હું મારા પપ્પા પાસે ગઈ હતી એટલે મારા પપ્પાને મેં બધી વાત કરી એટલે મારા પપ્પાએ તો બિચારાએ મને એમ જ કીધું કે મારા માટે તો જલ્પા અને જીજ્ઞા બે દીકરીઓ સરખી છે. મારા પપ્પા ભાભી માટે ફ્લેટ લેવાના હતા પણ મેં ના પાડી. હું કહું ના પપ્પા એમ નથી લેવું, જો એમ લેશો ને તો મને ખબર છે મારા સાસુ ભાભીને અવારનવાર સંભળાવ્યા જ પડશે એને એ વાત ઉપર. એટલા માટે પછી મેં જ નક્કી કર્યું કે મારા નામે જે બંગલો હતો અને જે દાગીના હતા ને એ બધા વેચી નાખ્યા. એ વેચી અને 40-40 લાખ રૂપિયાના 2 ફ્લેટ લઈ લીધા છે, એક મારા નામ ઉપર અને એક ભાભીના નામ ઉપર. પણ આ વસ્તુ શું કામ કરી? અત્યાર સુધી હું તને ખોટી સમજતી. મને ખબર નથી કે તું આટલી બધી સમજદાર છે. જો મારે આમાંથી કોઈ વસ્તુ નથી જોતી. આ મમ્મી સંભળાવે છે ને હું એના મેળા સાંભળી લઈશ. જોવો ભાભી હું નથી ઈચ્છતી કે રોજ ઘરમાં ઝઘડા થાય અને એ ઝઘડાને લીધે આપણા બંને વચ્ચે પણ ઝઘડો થઈ જાય. જો મારી વાત સાંભળો, અહીંયા જે પણ છે ને એ બધું આપણું જ છે, પણ આ તો આ મમ્મીના મગજમાંથી આ વાત કાઢવા માટે આ મારું તારું કરવું પડે છે. બાકી આ બધું તો અહીંયા અમે તો આપણું જ સમજીએ છીએ, પણ મમ્મીને છે કે આ વધારે કરિયાવર લાવી, તમે વધારે કરિયાવર નથી લાવ્યા એટલે મમ્મીને એક વાલીને એક દવલી થઈ. મમ્મી તમે કહેતા હતા ને કે જલ્પા ઓછો કરિયાવર લાવી છે, મને કઈ વાંધો નથી, હું તો કોઈ વાલી દવલી નથી રાખતી. મારા મોઢે તો તમે આમ કહેતા હતા પણ અને મેં- અત્યારે આના મોઢેથી એવું સંભળાય છે કે તમે આવું કરતા હતા. પણ મેં તો જલ્પાને એમ જ નહોતું કીધું ભાઈ આ છે બધું ઈ આપણું જ છે, રહેવા મારે દો ને. ક્યાં લઈ જાઉં છું, પર એમ તો મેં તને કીધું તું. શું કામ ખોટું બોલો છો? વાતે વાતે મને સંભળાવવા રાખતા હતા. હા તો હદ થઈ ગઈ હતી ને એટલે મેં મહેન્દ્રને વાત કરી, બાકી મેં કોઈ દિવસ ફરિયાદ નથી કરી તમારી. સારું કર્યું ફરિયાદ કરી, તો મને પણ ખબર પડી ગઈ ને કે એક મા માટે બે આંખ બરાબર નથી. એક આંખ વાલી છે ને એક આંખ ભલે ફૂટી જાય, કઈ વાંધો નહીં. એ બધું ભલે, પણ ચીકુ આ તાર પપ્પાએ જે કર્યું છે ને એ મારે કંઈ નથી જોતું મારી બેન. કીધું ને એના માટે તારો આભાર. જો ઈ પાછું લઈ લે. જુઓ ભાભી આ જે પણ કર્યું છે ને મેં એ આપણા ઘર માટે જ કર્યું છે અને તારું મારું ક્યાં આવે છે? આપણે બધા એક છીએ તો આ જે છીએ આપણા બધાનું જ છે ને. પણ આમાં કોઈ સમજે તો થાય ને. કોઈ સમજે કે ના સમજે ભાભી, આપણે બે સમજીને રહેશું ને તો પણ ઘણું જ છે ઘર માટે. એ બોલાઈ ગયું બધાને, તો મારે જે કંઈ કહેવાનું છે હું કહી દઉં. આ તમે બી સમજણ દાખવો છો ને, એટલી સમજણ જો તમારી સાસુમાએ દાખવી હોત ને તો આ પરિસ્થિતિ ઊભી ન થાત. પણ જો તું છો ને એ આટલું કરવા છતાં નસીબદાર છો કે આવી સમજણ ધરાવતી વહુ તને મળ્યું છે. હે અને શાંતિ એના લીધે આ ઘરમાં છે હો. બાકી તું તો છે ને આગ જ લગાડશે ઘરમાં. એટલે જો હવે સમજી જાજે, નકર મને પછી છે ને કહેતી નહીં. આ બસ હવે આ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હાલે હવે આ માર ન જોતું, આ તમારા કાગળિયા તમે રાખો, તમારે જે કરવું એ કરજો. આ મારું કઈ નથી, આ તમારું તમે રાખો નહીં કાંઈ મમ્મી, બોલવું. એટલે આ તમે રાખશો તો તમને ખ્યાલ આવશે કે મારી બે વહુઓ આની અંદર સમાઈ ગયેલી છે. નહીં ઈ તમારું તમારા પાસે રાખો. મારે હું તો કરિયાવરનું કહેતી હતી કે તમારું હોય તો સારું. આ મારે ક્યાં હારે બાંધી તો જાવું? હવે તો મારે ને ભાભીને સરખો કરિયાવર થઈ ગયો છે તો બંનેને પ્રેમથી બોલાવશો ને હા ભાભીને ભાઈ પણ. હવે તને પ્રેમથી બોલાવે. બસ મારી ભૂલ થઈ ગઈ. બસ હવે કાંઈ નહીં કહું. તમારે જેમ કરવું એમ કરો, જ્યાં જાવું ત્યાં જાવ. હવે હું બોલ નહીં ગઈ. એ માવતરને છે ને આ મંદિરે કીધું એમ સંતાનો પ્રત્યેનો ભાવ બે આંખોમાં હરખો હોવો જોઈએ, બે પક્ષે હરખો હોવો જોઈએ. એમાં છે ને રૂપિયા પૈસાથી પ્રેમને ન તોલાય. સમજી પણ ગયા? હશે હવે પપ્પા, મમ્મીને શું કીધા રાખો છો? એક મિનિટ તો મમ્મી હવે ફાઈન છોકરાના લગ્નમાં ભાભી જ જશે ને કે હજુ મારે જવાનું છે કે બેયને જવાનું છે? ઈ થઈ ગયું. બસ ને એ હવે ડોલા ઘર સાચવું છું, તમે ફરજો. હા હવે તમે જાઓ તમ તાર. અમારે હવે ઘરે રહેવાનું. બસ હા હા હારો હાલો એ બાયું વહીવટ કરી લે આપણે. હાલો પપ્પા, હાલ ભાઈ હાલ મોટા.